આપણે જાણીએ છીએ કે ક્ષેત્ર અદ્રશ્ય છે. હું બોલું એનો વિચાર કરવાનો. કોઈ ચાર્જ હોય તો આજુબાજુ ક્ષેત્ર દેખાતું ન હોય. ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય, દળની આજુબાજુ ગુરુત્વ ક્ષેત્ર હોય ને ચાર્જની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, પણ એ અદ્રશ્ય છે. માની લો કે હું અહીંયા આગળ કોઈ એક ચાર્જ લઈ લઉં, પ્લસ ક્યુ જેટલો, તો જ્યાં જ્યાં ચાર્જ ત્યાં ત્યાં ક્ષેત્ર. માની લો કે અહીંયા આગળ હું માઇનસ ક્યુ, તો આની આજુબાજુ ક્ષેત્ર હશે. માની લો કે હું અહીંયા આગળ બે સરખા ધન વિદ્યુત ભાર, તો એ બેની અસર હશે. જેમ બે ટ્યુબલાઇટ હોય તો બેનો પ્રકાશ હોય આજુબાજુ. ક્ષેત્ર તો હશે પણ દેખાય કાંઈ નહીં. જુઓ તમે, માની લો કે મેં અહીંયા આવી રીતે નજીક નજીક 3 વિદ્યુત ભારો લીધા, ક્યુ ક્યુ ક્યુ, તો એ ત્રણે થઈને આજુબાજુ કંઈક નેટ ક્ષેત્ર હશે. માની લો કે મેં ડાયપોલ લીધી. ડાયપોલ મીન્સ વોટ? પ્લસ ક્યુ, અને આ લીટી તો આમથી દોરું, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુનું તંત્ર. તો એ આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે. આપણે હમણાં જોઈ હતી કે અક્ષ પર ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, વિષુવ રેખા પર દિશા ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટી દિશામાં હોય. અક્ષ પર તીવ્રતા વધારે હોય, 2kp/z³. હમણાં મેં અહીંથી કાઢી. વિષુવ રેખા પર એનાથી અડધું હોય, kp/y³. બરાબર છે? તો ક્ષેત્ર તો છે એ નક્કી છે. અદ્રશ્ય છે ને, એટલે જ્યારે કંઈ ક્ષેત્રની વાત કરવી હોય તો મારે સૂત્ર જ વાપરવા પડે. એને બદલે ફેરેડેને પહેલી વહેલી વાર એવો વિચાર આવ્યો કે ક્ષેત્રને કંઈક આમ ચિત્ર દ્વારા રજૂ કરીએ તો કેમ થાય. એટલે દોરીને દેખાડીએ કાંઈ છોકરાઓને. જેમ કેમ પિક્ચરમાં ખબર છે, ધારો કે અમુક એવા દ્રશ્યો હોય કે જે અદ્રશ્ય હોય, તેમ છતાંય તમને એ દેખાય એવું કરવા માટે કાંઈક કાલ્પનિક ચિત્ર રાખે. જેમ કે કોઈ બાળક છે એ મૃત્યુ પામી ગયું કોઈ કારણોસર, બધા એ પ્રાર્થના કરીને માતાજી પ્રસન્ન થયા અને એ આમ હાથ કરે એટલે બાળક રીતસરનું સજીવન થાય, તો આશીર્વાદ આપે છે. આશીર્વાદ તો અદ્રશ્ય જ છે. આશીર્વાદની જ કંઈ શેડ્યું ન ફૂટે. તો એ પિક્ચરમાં કેવું બતાવે? અહીંથી આમ જાણે કે આમ પ્રકાશનો એક ફ્લો જતો હોય એવું બતાવે. ઠીક ઉસી પ્રકાર છે ક્ષેત્રને મારે એક દ્રશ્ય દ્વારા દેખાડવું છે. હવે ક્ષેત્ર દેખાડવું મીન્સ વોટ? ક્ષેત્રને મૂળ તો હોય શું? કોઈ આ ક્ષેત્ર સદિશ છે એટલે એક મૂલ્ય હોય અને બીજું એને દિશા હોય. તો મારો અત્યારનો ટોપિક શું છે? ક્ષેત્ર માટેનું ચિત્ર દોરું. પિક્ટોરિયલ વ્યૂ, ચિત્ર દ્વારા દેખાડીએ કાંઈ. તો ગમે એવું ચિત્ર થોડું હાલે. એ ચિત્ર જોઈને છોકરાઓને ખબર પડવી જોઈએ ને કે ક્ષેત્ર ક્યાં વધારે છે ને ક્યાં ઓછું છે. મૂલ્યની ખબર પડવી જોઈએ અને દિશાની ખબર પડવી જોઈએ. એટલે મિનિંગફુલ ચિત્ર હોવું જોઈએ. ધારો કે ડાયપોલનું દોરો તો અલગ પ્રકારનું ચિત્ર હશે, પ્લસ ક્યુનું દોરો તો અલગ પ્રકારનું હશે, માઇનસ ક્યુનું દોરો તો અલગ પ્રકારનું હશે, 2 પ્લસ ક્યુનું તંત્ર હોય તો અલગ પ્રકારનું ચિત્ર હશે. એ દરેક ચિત્ર છે એ તમને 2 માહિતી આપતા હોવા જોઈએ. ક્ષેત્રનું ચિત્ર છે, ક્ષેત્રની બધી જ માહિતી આમ તો એને આપવી જોઈએ, પણ ક્ષેત્રની બધી માહિતી મીન્સ 2 જ માહિતી, મૂલ્ય અને દિશા. તો કેવા કેવા ચિત્રો ફેરેડે કલ્પ્યા તમારે જાણવું છે? તો હું અહીંયા ડ્રો કરું છું. તમારે બધાને એ યાદ રાખવાનું છે. પાછું ધ્યાને એ રાખવાનું કે આ ચિત્ર છે એ ફિઝિક્સના સ્ટુડન્ટ દોરવાના છે, જેનું પેન્ટિંગ કે એટલું બધું સારું ન હોય. એટલે સાદામાં સાદી આકૃતિ થવી જોઈએ. ફેરેડે એ ધ્યાન રાખ્યું. મેં જેને વાત કરેલી કે અમારા છોકરાને બધાને કંઈક પેન્ટિંગના ક્લાસ ન કરેલા હોય એને, એટલે એણે જે જે ચિત્રો કલ્પ્યા છે, કલ્પના છે. ક્ષેત્ર પોતે હકીકત છે, હોય તે આજુબાજુ, પણ ક્ષેત્રનું ચિત્ર છે એ કાલ્પનિક છે. તો પહેલા હું આનું દોરું. એ લોકો એ દોર્યું એ પ્રમાણે પછી એના મિનિંગ સમજાવીશ તમને. એમણે મજાક નહીં. મારા બેટા બેઠા બેઠા ડોંગળી આને હારાને શરમ નથી. ખાવાનું જ બધું મનમાં હોય એમ. હાલો અહીંયા એટેન્શન.
એરા બતાવવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પાછું બે વિદ્યુત ભાર હોય ને તો આમ ધનમાંથી નીકળીને આમ ઋણમાં જાય ક્ષેત્ર રેખા, આમ છે, બધી બાજુ હોય. આપણે દ્વિપરિમાણમાં દોરીએ છીએ. પછી ધારો કે હું આની ક્ષેત્ર રેખા ડ્રો કરું. આનું દ્રશ્ય આવું દોર્યું. બધાને મિનિંગ શું છે એ પછી તમને સમજાવું. આ છે પછી માનો કે આનું દ્રશ્ય આવું દોર્યું. ત્રિપરિમાણમાં છે. તમે જો બધે મેં લીટી સ્વરૂપમાં દોર્યું છે, લાઈન સ્વરૂપમાં, રેખા સ્વરૂપમાં. એટલે ચિત્ર એવું કંઈ વિચિત્ર ન થયું. બધા રેખી ચિત્રો જ છે એટલે એને ક્ષેત્ર રેખા એવું નામ આપ્યું. અમુક વસ્તુ હવે જે માણસો વયા ગયા એનું હું આપણે ટીકા કરી, બાકી ફેરાડે છે ને આને બળ રેખા એવું નામ આપેલું. આ બધીને બળ રેખા નામ મિનિંગફુલ આપ્યું હતું. એ તો મહાન વ્યક્તિ હતા. કારણ કે ક્ષેત્ર એ હકીકતમાં શું છે, કોક ઉપર એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે. એટલે બળ કેની પર લાગે એ દર્શાવતી રેખા, એટલે એને બળ રેખા કીધેલી. ફેરેડે એવું કીધેલું કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને તમે માની લો કે એક કાગળ લેતો ઓલે ઉપરથી અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ તમે અહીંયા રાખી દો નીચે. પછી ઉપર ધન વિદ્યુત ભારનો ભૂકો, એટલે દાખલા તરીકે પ્રોટોનનો ભૂકો ભભરાવો, કાલ્પનિક હું વાંધો છે આપણે. પછી તમે સહેજ આમ ઠપકારો ને તો બધા પ્રોટોન ઉપર એવી રીતે જ બળ લાગે ડાયપોલ દ્વારા કે એ બધા આ આકારમાં ગોઠવાઈ જાય. આ તો મેં ડાયપોલ આમ ઊભી બતાવી. જો મેં આમ બતાવી હોત ને, આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ, તો ક્ષેત્ર રેખા આમ આવે. ધનમાંથી હંમેશા બહાર નીકળે, કારણ કે એ બળની દિશા જ બતાવે છે ખરેખર. તો ધન ની આજુબાજુ બહાર તરફ હોય ને બળ, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ ક્ષેત્ર. અને ઋણમાં દાખલ થાય. ઊભું બતાવો તો આમ બતાવાય. આ બે વિદ્યુત ભાર આની નીચે હું રાખું અને ઉપર પ્રોટોનનો ભૂકો ભભરાવું, એ કલ્પના છે, હકીકત નથી. વ્યવહારમાં મારે પ્રોટોનનો ભૂકો ક્યાંથી કાઢવો? એની જગ્યાએ તમે ચુંબક રાખી દો. ચુંબક એ ડાયપોલ જ છે, એમાં એન ને એસ આવે. અને ચુંબક અસર કરે લોખંડના ભૂકા ઉપર. લોખંડનો ભૂકો તમને મળી રહે બજારમાંથી. એ આની પર રાખીને છે ભભરાવો ને તો ચુંબક એવી રીતે જ બળ લગાડશે કે લોખંડનો ભૂકો રીતસરનો આવા શેપમાં ગોઠવાઈ જશે. એનો એક મારી પાસે વિડીયો છે, તમને દેખાડો. બધા થોડા ટટર થઈ જાવ તો સીધા, બસ બધા દેખાય, સમજાવો. બસ વાતો નહીં. જો આ ઓલું ચુંબક છે, જો એ ભૂકો લોખંડનો જે ગોઠવાય છે, તમને આમ આછું પાછું ખ્યાલ આવે છે? આમ આવી રીતે ગોઠવાતો જાય ને અહીંયા બધું આમ આમ ઘેરાઈ ગયો થોડોક વધારે. જો આ લાઈન દેખાય, નીચે દેખાય છે. હલો, ઈ ત્યાં લોખંડ ઉપર બળ લાગે છે, અહીંયા ચાર્જ ઉપર બળ લાગે. એટલે ખરેખર અહીંયા તે તમે જો
વિદ્યુત ભાર મૂક્યો હોય તો એ વિદ્યુત ભાર આવા શેપમાં ગોઠવાઈ જાય. હવે સાંભળો કે આવી જ આકૃતિ કેમ દોરી, એના બધાના મતલબ કહું. ધ્યાન. મૂળ તો ક્ષેત્ર રેખા એક ચિત્ર છે, ક્ષેત્રને દોરીને દેખાડવાનું. એટેન્શન બધાનું હલનચલન નહીં. અને એ ક્ષેત્ર વિશે આપણને બે માહિતી આપતું હોવું જોઈએ. પહેલા દિશા વિશે વિચારીએ, પછી મૂલ્ય વિશે વિચારીએ. બરાબર છે? તો જુઓ, ક્ષેત્ર રેખાની ડેફિનેશન જ લખું. ક્ષેત્ર રેખા એ ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે કે જેના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક નેટ ક્ષેત્રની દિશામાં હોય. આ ડેફિનેશન છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખા ડેફિનેશન જુઓ 10.1 એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે કે જેના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક એ ક્ષેત્રની દિશા બતા. આપણે વાત કરીએ ને કે આના પરથી દિશા મળવી જોઈએ. હવે તમને હું કહું કે દાખલા તરીકે આ 3 વિદ્યુત ભારોનું તંત્ર છે, આજુબાજુ બધી ક્ષેત્ર હશે. અહીંયા કઈ બાજુ હશે? ત્રણેયની ઇફેક્ટ હો. તો અહીંયા સ્પર્શક દોરો, આ બાજુ દિશા છે. તમારે અહીંયા જાણવી તો અહીંયા સ્પર્શક છે, અહીંયા જાણવી તો સ્પર્શક આ છે. એટલે દિશા કઈ બાજુ આવે ને એને ધ્યાનમાં રાખીને આકાર પસંદ કર્યા. સ્પર્શક બાજુ દિશા થવી જોઈએ એટલે આકાર જેવો દોરવા. દાખલા તરીકે આમાં તમારે જાણવું હોય તો આ જગ્યાએ દિશા આમ હશે. આમાં તો પોતે સ્પર્શક જ છે. આનું ક્ષેત્ર અહીંયા કઈ બાજુ તો આમ થાય, આનું ક્ષેત્ર અહીંયા કઈ આ બાજુ. તો આપણે ખબર હતી ધનનું 12 તરફ હોય. જો આ ક્ષેત્ર રેખા છે, લંબાઈ જેવડી દોરી એવડી દોરાય, અનંત સુધી હોય, કારણ કે ક્ષેત્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે ચિત્ર દોરવાનું હોય વ્યવહારે. તો ડાયપોલમાં આવો તો અહીંયા સ્પર્શક આમ આવે, અહીંયા સ્પર્શક આમ આવે, અહીંયા સ્પર્શક આમ આવે. ખબર પડે? આપણે હમણાં જ ભણી ગયા કે વિષુવ રેખા પર ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટી દિશામાં હોય છે, એની હારી સુસંગત થાય છે. આ સ્પર્શક આમ આવે. પછી અહીંયા જો આ દિશા આવી, અહીંયા જો આ દિશા આવી, આ ડાયપોલ છે તો આ એની અક્ષ છે. અક્ષ પર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, વિષુવ રેખા પર ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટી દિશામાં હોય. ઇનફેક્ટ ટોપિકનો પ્રારંભ જ આ રીતે થાય કે પહેલા એક ડાયપોલ લેવાની, ખોટું આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. તો આજુબાજુ બધી ક્ષેત્ર હોય, બેયને કારણે હશે. અહીંયા ક્ષેત્ર આને કારણે આમ હશે, આને કારણે આમ હશે. તેથી નેટ ક્યાંક આ બાજુ હશે ક્ષેત્ર. પછી આ જગ્યાએ આને કારણે આમ હશે, ધન છે એટલે, આને કારણે આ બાજુ હશે તો નેટ ક્યાંક આ બાજુ હશે. એમ કરતા કરતા તમે અહીંયા આવો તો આને કારણે આમ હશે, આને કારણે આમ હશે તો નેટ આમ ક્યાંક હશે. આ બધા ના પૂંછમાંથી પસાર થતો એક વક્ર તમે વિચારો તો ઓટોમેટિક આ સ્પર્શક થઈ ગયા અને આ થઈ ગઈ ક્ષેત્ર રેખા. એટલે પી બિંદુ, પી ડેશ બિંદુ, પી ડબલ ડેશ બિંદુ જેના જે તે બિંદુએ સ્પર્શક બને. અહીંયા ક્ષેત્ર જે છે ઈ, અહીંયા ક્ષેત્ર જે છે ઈ, અહીંયા જે તે ક્ષેત્ર છે ઈ જે વક્રના સ્પર્શક બને ઈ વક્ર એટલે ક્ષેત્ર રેખા. અથવા તો ઓલી વ્યાખ્યા રાખો, ક્ષેત્ર રેખા એટલે એવો વક્ર કે સ્પર્શક ક્ષેત્રની દિશા બતાવે, અથવા પહેલેથી ક્ષેત્ર બતાવી દો તો વક્ર એ રીતે દોરો કે ઓલા સ્પર્શક બને એના. જુઓ તમે, સ્ટાર્ટિંગ એક્સપ્લેનેશન ત્યાંથી શરૂ થાય. પહેલા એક ડાયપોલ લીધું, ઉપર પ્લસ ક્યુ નીચે માઇનસ ક્યુ, પછી પી, પી ડેશ, પી ડબલ ડેશ એવા બધા બિંદુ લીધા, ત્યાં આગળ નેટ ક્ષેત્રના એરા દોર્યા. હવે એ બધાના પૂંછમાંથી પસાર થતો એક વક્ર દોરો તો ઓટોમેટિક વક્ર એ ક્ષેત્ર રેખા ન થઈ, કારણ કે ઓલા બધા સ્પર્શક થઈ ગયા, સ્પર્શક એ ક્ષેત્ર બતાવે છે. એટલે કોઈ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી. એટલે તમે આને થિયરીની જેમ શબ્દોમાં ગોખશો ને આના જે લાક્ષણિકતા છે ને એ આઈએમપી છે. એમાં પહેલી લાક્ષણિકતા તમે જુઓ
કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણમાં વિરામ પામે. અહીંયા ઈ જ થયું. જુઓ, આ ધનમાંથી નીકળી ઋણમાં ગઈ, ધનમાંથી નીકળી ઋણમાં ગઈ. ઇવન આ છે ને દેખાડ્યું નથી, આ ફરીને અહીંથી આમ ગયું. આમાં તો આજુબાજુ ઋણ છે જ નહીં, તમે શું કરો? એટલે ઋણ હોય જ નહીં, પછી અનંત અંતર સુધી જવા દેવાની. આમાં બે ધન જ છે. હું એક મસ્ત તમને MCQ બતાવું. આ 15.2 છે, એમાં અહીંયા 2Q છે અને ઓલે પણ -Q અને -Q છે, અને રકમમાં લખ્યું છે કે આમાંથી 200 ક્ષેત્ર રેખા નીકળે તો અનંત અંતરે કેટલી જાય. હવે સાંભળી લેજો. અહીંયા હું કહું સાંભળો કે 2Q માંથી 200 નીકળે તો Q માં હોવા જ હોય, કારણ કે અંતે ક્ષેત્ર રેખા છે એની સંખ્યા એ ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. તો આમાંથી 200 નીકળે તો 100 આમાં જાય ને 100 આમાં જાય, તો અનંત અંતરે કાંઈ વધી નહીં. પણ માની લો કે અહીંયા આગળ +Q હોત, હાલો, તો આમાં એણે 200 નીકળે એમ કીધું, તો આમાંથી 200 નીકળે. તમારી આકૃતિમાં 200 ને 400 કીધું તે મને વાંધો નહોતો, પણ તમારી આકૃતિમાં તો નિયમ લાગુ પડે. આમાંથી 200 હોય તો આમાંથી 100 હોય, તો નીકળી 300. નજીકમાં અવેલેબલ ઋણ એક ખાલી Q જ છે, એમાં 100 જાય, તો 300 નીકળીને 100 જાય, તો અનંત અંતરે કેટલી જાય? 200. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શકી દિશા બતાવી. ટૂંકમાં લખી નાખવું, સ્પર્શક દિશા દર્શાવે. આનો પણ એક મિનિંગ થાય કે ક્ષેત્ર રેખા કોઈ દિવસ છેદવી નહીં જોઈએ. ધારો કે તમે ક્ષેત્ર રેખા આવી રીતે દોરી નાખી, સાંભળજો બરાબર, એક આમ ડ્રો કરી અને એક આમ ડ્રો કરી કોઈક જગ્યાએ, તો તમારા નિયમનું ઉલ્લંઘન થયું. તમે શું કીધું કે દિશા સ્પર્શકની દિશામાં હોય, તો મને ઈચ્છા થઈ કે અહીંયા મારે દિશા જાણવી, તો મારે સ્પર્શક કોનો દોરવો? જો આનો દોરું તો આ દિશા થાય, આને ધ્યાનમાં રાખીને દોરું તો આ દિશા થાય. એક જ જગ્યાએ બે દિશા થોડી હોય, સમજ પડે છે? તો પછી ધ્યાન શું રાખવાનું? દોરનારા તો આપણે જ છીએ, આપણે ધ્યાન રાખવાનું. હાલો જોઈએ. એટલે તમને ઓપ્શનમાં એવું પૂછે, નીચેનામાંથી કઈ આકૃતિ ક્ષેત્ર રેખા માટે વ્યાજબી છે અથવા સાચી છે? તો જ્યાં છેદે ને એ આકૃતિ ઓકે નથી, એમ સમજવાનું. બરાબર? આમાં આકૃતિવાળા જ પ્રશ્ન પૂછાશે. એટલે જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, રીઝન શું? જો કોઈ જગ્યાએ બે છેદે તો ત્યાં આપણું ઉલ્લંઘન થાય. ક્ષેત્રને બે દિશા આવે છે, શક્ય નથી. તેથી દોરતી વખતે ધ્યાન રાખવાનું કે છેદે નહીં. ઓકે, હવે આ એક નિયમ યાદ રાખવાનો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. અહીંયા જો તમને આમ બંધ ગાળા જેવું લાગે, પણ બંધ ગાળો છે નહીં. અહીંથી નીકળે અને અહીંયા વિરામ પામે, પછી અહીંથી આમ નથી આવતી. આ સેમ ટોપિક ચુંબકમાં આવશે, અને જ્યારે ચુંબકમાં આવશે ને ત્યારે આ નિયમ અલગ આવશે. આ N હશે ને આ S હશે, તો અહીંથી નીકળી આમ થઈ આમ બંધ ગાળા રચે, આમ આવશે. એટલે મેં અહીંયા લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એટલે તમને આકૃતિમાં કોઈક જગ્યાએ બંધ ગાળા દેખાય તો સમજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાની આકૃતિ સાચી નથી. SLP નો 71મો MCQ છે, એમાં તમને પૂછે છે કે આમાં બંધ ગાળા કેટલા છે? બંધ ગાળો એક કે નથી. આમ જઈને તમને આકૃતિ દેખાય, પણ આમ ક્યાં આવે છે? અહીંથી આમ જાય છે, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, એક કે બંધ ગાળો નથી. પછી એક આ 15.3 રિલેટેડ 5 આકૃતિમાંથી સાચી આકૃતિ પસંદ કરવાની. સેમ પ્રશ્ન NCERT કોર્નરમાં છે, એમાં આકૃતિ થોડીક સ્પષ્ટ દેખાય એટલે એમાંથી લઈએ. હું તમને સમજાવું. 5 આકૃતિમાંથી ખોટી કઈ અથવા સાચી કઈ આપણે મેળવવી છે. તો સાંભળજો જરા. એક હજી બીજા ચેપ્ટરમાં નિયમ આવે છે. કોઈ પૃષ્ઠ હોય, ધારો કે ગોળો છે, તો ગોળા ઉપર તમે વિદ્યુત ભાર, ગોળો અથવા તો ફુગો કે એવું કોઈ પણ, આની ઉપર વિદ્યુત ભાર પાથર્યો હોય તો ધનમાંથી ક્ષેત્ર બહાર નીકળે, બરાબર, પણ હંમેશા સપાટીને લંબરૂપે જ હોય. અહીંથી કોઈ આમ ન હોય, સપાટીને લંબરૂપે જ. એવું સાબિત આપણે બીજા ચેપ્ટરમાં કરશું.
એટલે પહેલી આકૃતિ તમે જુઓ ને તો એ વાહક છે આખી સપાટી, એની પર ધન વિદ્યુત ભાર ભભરાયો છે, એમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે એ ઓકે, પણ બધે લંબ નથી. જુઓ તમે, ધેટ્સ વાય ધેટ ડાયાગ્રામ ઇઝ નોટ કરેક્ટ. પછી એની પછીની આકૃતિમાં જાઓ, બીમાં, એમાં તમને દેખાતું નથી પણ વચ્ચે ચકડા છે બધા ધન છે. તો ધનમાંથી નીકળે પછી ધનમાં જ જાય એવું થોડું શક્ય છે? સમજ પડે? એટલે ધનમાંથી નીકળી ધનમાં વિરામ પામે, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એ આકૃતિ ખોટી છે. હવે નીચે ભાઈ આવો, ડીમાં. ડીમાં ત્રણે ત્રણ ધન જ છે, તો ધનમાંથી નીકળીને ધનમાં જાય એવું શક્ય નથી, અને છેદે છે એ શક્ય નથી આ બાજુ. હવે ઓલી બાજુ ભાઈ આ જાઓ, એ બે રીતે ખોટું છે, ત્રણ રીતે ખોટું છે. લ્યો ને, વચ્ચે બે બંધ ગાળા આવ્યા, એ ખોટું. બે સપાટી ઉપર લંબ નથી બધી જગ્યાએ જે નીકળે. જો તમે ક્યાંક ક્યાંક આમ હાવ લબડ્યા છે રીતસરનું, લંબ હોવું જોઈએ ને સપાટીથી. પછી આના ધનમાંથી નીકળીને ઓલાના ધનમાં જાય છે બે, ખબર છે? એક ઉપરથી એક નીચેથી આમ. નતા ધોમ ખોટી આકૃતિ છે. લ્યો ને, હવે ઓલી એક આકૃતિ લ્યો, યાન જેવી છે, એ એક હાસી રહી. બરાબર? હાલો, એટેન્શન. હવે પાંચમાં મુદ્દો, ક્ષેત્રના કોઈ વિસ્તારમાં, સાંભળજો બરાબર, ક્ષેત્રનું યોગ્ય રીતે કરેલું વિસ્તરણ એ તીવ્રતાનો ખ્યાલ આપે. દિશા ઉપર પતી ગયું બધું. હવે મૂલ્ય ક્યાં વધારે ને ક્યાં ઓછું કેમ નક્કી કરશું? તો એના માટે આ એમ કે છે કે યોગ્ય રીતે કરેલું વિસ્તરણ એ તમને તીવ્રતા કેટલી એનો ખ્યાલ આપે. એક્ઝેક્ટ મૂલ્ય નહીં આપે, ક્યાં વધારે ને ક્યાં ઓછું આપશે. હું તમને સમજાવું કેવી રીતે. કવિ તો એમ કે છે કે સંખ્યા છે ને એ ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ક્ષેત્ર જ્યાં વધુ ને સંખ્યા વધુ. હવે ક્ષેત્ર પાછું ક્યુના સમપ્રમાણમાં, કારણ કે કે ક્યુ બાય આર સ્ક્વેર આપણે આવ્યું હતું. તેથી એમ કહીએ કે સંખ્યા ચલે છે ક્યુ. એ લોકો ત્યાં બરાબરની નિશાની, પછી બીટા અને એપ્સિલોન 0 એવો અચળાંક, આ બધું આપ્યું. ઊભો ઊભો જોકા ખાસ કે હું આ છોકરો. તું ધ્યાન રાખજો. એ હમણાં આમ જોતું હોય, ઘડિયાળમાં જોતો તો ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. જોતું કે નહીં? જો આવેલા બધા, એટલે એને ધ્યાન જ રાખ્યું, કારણ કે એ શું કહેવાય, દ્રવ્યમાન કેન્દ્ર બધું ભણી ગયેલો છે, એટલે આમ ઉપર આમ, એટલે આમ બેલેન્સ રહે ને, દ્રવ્ય આમ ન થાય કોઈ દિવસ. ઓકે, હાલો જોઈએ, હાલો સાંભળો બસ. હવે એટેન્શન. We are running short of time, so please pay attention because we have to go as fast as possible. હવે સાંભળજો, આ હું કીધું તમને કહો, આ બોર્ડ માટે જ છે, નીટમાં નથી, આપણી ટેક્સમાં જ છે, કે કોઈ પણ જગ્યાએ સંખ્યા કેટલી દોરવાની. ધારો કે આ છે, તમે કેટલી સંખ્યા દોરવાની, એનું આવું સૂત્ર, ફાલતુ સૂત્ર છે. કારણ કે સંખ્યા ક્યુના સમપ્રમાણમાં હોય, ક્યુ જેટલી ન હોય કાંઈ. એટલે સપોઝ આ 1 માઇક્રો કલમ હોય, કોકને મન થાય તો 100 રેખા દોરે, કોક 200 દોરે. એટલે સંખ્યા ગોતવી એ એકદમ નોનસેન્સ વસ્તુ, છતાં તે આપણને એક MCQ આની અંદર પૂછ્યો છે. તો પૂછશે એને બીટાની વેલ્યુ કેટલી લેવી આપવી પડશે. એપ્સિલોન 0 તો બરાબર છે. હું તમને કહું 1 માઇક્રોકોલમમાંથી કેટલી ક્ષેત્ર રેખા નીકળે, તો બીટા તમારે લેવાનો, કારણ કે કેટલી દોરી શકાય એ વ્યક્તિ ઉપર આધારિત છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યાં ગીચોગીચ હોય ને તીવ્રતા વધારે, અને જ્યાં છૂટી છૂટી હોય ને તીવ્રતા ઓછી. આનો મિનિંગ આ થાય. આજે લખ્યું ને કે યોગ્ય રીતે કરેલું વિસ્તરણ એ તીવ્રતાનો ખ્યાલ આપે. તો આકૃતિ જુઓ, એમાં આ બાજુ P1 બિંદુ પાસે તીવ્રતા વધુ હશે ને P2 પાસે ઓછી હશે. હું તમને બતાવું. તમારે શું કરાય કે ગીચોગીચ છે કે છૂટી છૂટી ખબર કેમ પડે? દાખલા તરીકે આમ છે, તો આ એરિયામાં એક નાનું એવું ક્ષેત્રફળ પકડો, અવડું ક્ષેત્રફળ અહીંયા લ્યો, સેમ ક્ષેત્રફળમાંથી 3 પસાર થાય, ઓલે પણ 1 પસાર થાય, તો ગીચ આ ન કહેવાય. એટલે આ P1 બિંદુ હોય અને આ P2 બિંદુ હોય, તો અહીંયા તીવ્રતા વધુ છે ને અહીંયા ઓછી છે. એટલે મેં તમને પહેલેથી જ પ્રોમિસ કર્યું હતું કે હું એવી આકૃતિ પસંદ કરીશ કે જે તમને મૂલ્યની દિશા બે આપશે. દિશા માટે કીધું કે સ્પર્શકની દિશામાં હોય, મૂલ્ય માટે એક્ઝેક્ટ મૂલ્ય નહીં મળે, સરખામણી મળશે. માની લો કે આમ હોય, કોઈ જગ્યાએ ક્ષેત્ર રેખા આવી રીતે દોરીને આપી, તો આ 1 બિંદુ, આ 2 બિંદુ, આ 3 બિંદુ, તો હું એમ કહી શકું E1 અને E3 સરખા છે, કારણ કે ત્યાં લગભગ સેમ જ ક્ષેત્ર રેખાઓનું ગીચતા છે. અહીંયા પોળી પોળી ક્ષેત્ર રેખા છે, એટલે આ E2 છે એ ઓછી હશે. ફોર એક્ઝામ્પલ, મેં આમ ડ્રો કર્યું હોય, હાલો
હવે માની લો કે મારે અહીંયા 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 અહીંયા, તો તમે કહી શકતા હોવા જોઈએ ક્યાં તીવ્રતા ઓછામાં ઓછી ક્યાં હશે? અહીંયા, કારણ કે ત્યાં આઘામાઘી છે, ટૂંકમાં છૂટી છવાઈ છે. ઈથી ઓછી ક્યાં હશે? 4 પાસે. ઈથી ઓછી ક્યાં હશે? 1 પાસે. ઈથી ઓછી ક્યાં હશે? ઓછી નહીં, વધારે હાલી હું મળ્યા, તીવ્રતા વધારે હશે. આ સૌથી હાઈએસ્ટ અહીંયા હશે. મારે બેટા જીકમ જીકી જ કરવા મળ્યા. હા, ઓછામાં ઓછી ગીચ છે, આ ઓછામાં ઓછી. અહીંયા એનથી વધારે, અહીંયા એનથી વધારે, અહીંયા એનથી વધારે, અહીંયા એનથી વધારે. સમજ પડી? હવે આ વસ્તુ અહીંયા ટેલી થાય છે. જો અહીંયા ગીચતા છે એની કરતાં અહીંયા વધારે નથી, તો અહીંયા ખબર છે 2 kPa upon z ક્યુબ હતું, અહીંયા ખાલી kPa upon z ક્યુબ હતું. સમટાઈમ્સ યુ વિલ બી ગિવન લાઈક ધીસ. હું તમને બતાવું. સપોઝ આ રીતે અહીંયા Q1 આપે, અહીંયા Q2 આપે, તો પહેલા તમારે મને કહેવાનું Q1 Q2 માંથી મોટો કોણ? જ્યાં વિદ્યુત ભાર મોટો હશે ત્યાં તીવ્રતા વધુ હશે. તીવ્રતા વધુ ક્યાં હોય? જ્યાં ગીચો ગીચ હોય ત્યાં. તો ગીચો ગીચ ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? અહીંયા. એટલે Q2 મોટો. પછી બેમાંથી ધન કોણ હશે, ઋણ કોણ હશે? ધનમાંથી નીકળે, જેમાંથી નીકળે એવડો એ ધન ને જેમાં દાખલ થાય એ ઋણ. તો Q1 ઋણ હશે. આવા ટાઈપના પ્રશ્નો હશે. હું પ્રશ્નનું સ્ટ્રક્ચર આમાં કોઈ થોડું ગણતરી કરવાનું પૂછશે. અન્ડરસ્ટેન્ડ? આનો મિનિંગ શું થાય? તો નીચેનો પેરેગ્રાફ વાંચો તમે. આ કે જે વિસ્તારમાં તીવ્રતા વધુ હશે ત્યાં ક્ષેત્ર રેખા ગીચો ગીચ હશે, અને જ્યાં ઓછી હશે ત્યાં એકબીજાથી છૂટી છૂટી હશે. અને સંખ્યાવાળો આ સૂત્ર બીટા ક્યુ પણ એપ્સિલોન 0, એનો આ ટેક્સનો MCQ. 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એમાં બીટા એને આપી દીધો. એને આપી દેવો પડે, નકર પછી પ્રશ્નનો કોઈ મતલબ ન રહે. આપણે જે લેવું એ લઈ, કારણ કે દોરવી હોય એટલી દોરીએ. કે ખાલી ધ્યાન એ રાખવાનું કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા એ તીવ્રતાનો ખ્યાલ આપવો જોઈએ. દાખલા તરીકે તમને હું કહું કે અહીંયા ગીચો ગીચ છે કે અહીંયા કયો જઈએ, તો આ 1 બિંદુ પાસે છે ને, તો આપણે જાણીએ જ છીએ કે Q/r² પ્રમાણે નજીક હશે એમ તીવ્રતા વધુ હશે, એટલે ત્યાં ગીચો ગીચ ક્ષેત્ર રેખાઓ છે. દૂર જઈએ એમ છૂટી છૂટી છે. પછી SLP 44 આવી જશે. પછી આ એમ્સનો પ્રશ્ન છે. એ માંથી બહાર નીકળે ને બી માં દાખલ થાય, તો એ ધન ને બી ઋણ. એ પાસે ગીચો ગીચ, બી પાસે થોડીક છૂટી છૂટી, તો એનું મૂલ્ય વધારે હશે. પ્રશ્ન મસ્ત છે. એવો IIT-માં છે. જુઓ, સાંભળજો. Q1 Q2 માં મોટું કોણ? Q1, એટલે એ સાચો. ઓકે, સાંભળજો. પછી હજી એક પ્રશ્ન, આ મલ્ટિપલ આન્સર ટાઈપના હોય એટલે હજી જોવાનું. બી ખોટો છે કારણ કે Q1 નાનો તો નથી. ધ્યાન દેજો. હવે સી જુઓ. એટ એ ફાઇનાઇટ ડિસ્ટન્સ, ચોક્કસ અંતરે Q1 ની લેફ્ટ બાજુ ક્ષેત્ર 0 હશે, અને ડીમાં એમ કે છે કે Q2 ની રાઈટ બાજુ ક્ષેત્ર 0 હશે. અહીંયા વાપરો બુદ્ધિ. આપણે આવો દાખલો આવી ગયો. આપણે કીધું કે આ મોટો વિદ્યુત ભાર છે ને આ નાનો છે. બે ધન છે. ધન નથી, એક ધન છે આવડો આ, અને આ ઋણ છે. એટલે વચ્ચે ક્ષેત્ર 0 નહીં થાય, કોઈ પણ સાઈડમાં થશે તો કઈ બાજુ થશે? હલો, નાના બાજુ થાય. હું હાલી મળ્યો છે. હાવ દાખલામાં એ બાજુ આવ્યો ને એટલે ભાઈ એમ કે બેમાંથી નાનો કોણ છે? Q2, એટલે Q2 થી રાઈટ સાઈડ ક્યાંક તીવ્રતા 0 હશે. પછી આ ટેક્સમાં એટલી આકૃતિ આપી: બિંદુવત ધન વિદ્યુત ભાર, બિંદુવત ઋણ વિદ્યુત ભાર, ડાયપોલ અને 2 ધન. મારે બાજુમાં ઓલી આકૃતિ મેં દોરી એ તમને બતાવવા માટે દોરી કે ઈ ક્ષેત્ર રેખા નહોતી. ઈ ક્ષેત્રના સદિશો હતા, એટલે દૂર ગયો એમ ટૂંકા કરતો ગયો. આમાં કઈ લેન્થ નો મહત્વની હોય. ખબર પડે છે? લેન્થમાં કોઈ મૂલ્ય નથી, આમાં ગીચતામાં મૂલ્ય છે. એટલે એને મિક્સ ન કરતા. ઉપર 6 પોઈન્ટ જોઈ લો. સમાન ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખા ક્યાંય ગીચ કે છૂટી છૂટી ન હોવી જોઈએ ને. સમાનનો મતલબ શું થાય? કે આ ટાઈપની હોવી જોઈએ. દિશા તે સમાન હોય અને ગીચતા સમાન હોય. જો તમે આ ટાઈપનું લો તો સમાન ક્યાંથી હોય? અહીંયા વધારે તીવ્રતા, અહીંયા ઓછી. હવે ખ્યાલ આવે? બપોરે દાખલો લીધો હતો તો સમાન ક્ષેત્ર હતું, તો આપણે આમ ઊભી રેખા દોરી હતી. ગીચતા ટૂંકમાં એક સરખી. આનો મિનિંગ શું થાય? કે સમાંતર દોરવી પડે.
એક્ઝામ્પલરનો 24મો મસ્ત પ્રશ્ન છે, તમે વિચારજો જરા. આકૃતિ પહેલા બરાબર જુઓ. આ એબીસી 3 ચાર્જ છે. એટેન્શન. બધા નીચે 3 પ્રશ્નો પૂછ્યા છે. વિચ ચાર્જીસ આર પોઝિટિવ? ધન કયા કયા છે? હાથ ઊંચો કરવાનો. ધન કયા કયા એમ કીધું? બોલ. એ અને સી. સી માં બહાર નીકળે છે, એ માં બહાર નીકળે છે. ઓકે. બી, વિચ ચાર્જ હેઝ ધ લાર્જેસ્ટ મેગ્નિટ્યુડ એન્ડ વાય? હાઈએસ્ટ ચાર્જ કયો હશે? જે ચાર્જ વધુ હશે એનું ક્ષેત્ર વધુ હશે, ત્યાં તીવ્રતા વધુ, મતલબ ગીચોગીચ હશે. તો હાઈએસ્ટ 3 માં કોણ છે? સી. હજી ત્રીજો પ્રશ્ન છે. ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. ઇન વિચ રિજન? આ 3 માં કયા પ્રદેશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે? ઓપ્શન 3 આપ્યા છે, એ જ પ્રદેશ જોવાના. એની નજીક, બીની નજીક, સીની નજીક, કે કોઈ જગ્યાએ નહીં. હવે સાંભળો બરાબર. સી ધન છે ને એ ધન છે, તમને ખબર પડે? 0 ક્યાં થાય? 2 ધન હોય એની વચ્ચે ગમે ના થાય. અમુક વાત જ સમજતા નથી. આ 2 ધન હોય પ્લસ ને પ્લસ, તો આનું ક્ષેત્ર આમ બને, ઓલાનું આમ બને, એટલે કોઈક જગ્યાએ આવે ખરું, પણ ધન ને ઋણ વચ્ચે કોઈ દી 0 ન થાય. એક માની લો કે ધન હોય અને બીજો ઋણ હોય, તો વચ્ચે કોઈ દિવસ ક્ષેત્ર 0 ન થાય, કારણ કે આનું આમ હોય તો ઓલાનું આમ જ હોય. તો તમારો એ અહીંયા છે, ઈ ધન છે, સી અહીંયા છે, ઈ ધન છે, અને બી અહીંયા છે, ઈ ઋણ છે. આ 2 વચ્ચે પોસિબલ જ નથી. આ 2 વચ્ચે પોસિબલ છે, પણ એમાં નાનો કોણ છે? એ. તો એની નજીક ક્યાંક થાય. સમજ પડે? એટલે વિચ ઇઝ કરેક્ટ ઓપ્શન? એન્ડ ધીસ ઇઝ IIT 11. 3 વિદ્યુત ભારો આપ્યા. કઈ આકૃતિ સાચી? હલો? સી. હવે બાકીની ખોટી શું કામ તમને કહું. દાખલા તરીકે જો પહેલી આકૃતિમાં ધનમાંથી નીકળીને ધનમાં જાય, પોસિબલ નથી. એટેન્શન ચાલુ. બાજુવાળી જે આકૃતિ છે એમાં એક તો વચ્ચે ચકવડું બતાવ્યું એટલે ખોટું. બીજું આમ કરીને આમ મૂકી દીધી. કોઈ દી કોઈ કાંઈ અટકી ન જાય. જાવી હોય તો અનંત સુધી જાવી જોઈએ. આપણે અહીં અટકાવીએ છીએ, અનંત સુધી જાય એવું બતાવીએ છીએ. એટલે એ રીતે તે ખોટું કહેવાય. અને ડી માં તો હાવ રીતના ચકાડા જ છે. તમે જુઓ, બંધ ગાળો તો પોસિબલ નથી. એક આ લાસ્ટ પ્રશ્ન પછી આપણે છૂટા પડશું. AIEEE માં 15માં પૂછાઈ ગયો. એક આખો નળાકાર છે. નળાકાર છે એ આવા શેપનો હોય. નળાકાર આમ દેખાડું તમને સર્કલ દેખાય, એકચ્યુઅલી નળાકાર છે. એની અડધી સપાટી ઉપર ધન વિદ્યુત ભાર છે, નીચેની અડધી ઉપર ઋણ વિદ્યુત ભાર છે. તો એની ક્ષેત્ર રેખા કેવી હોય એમ પૂછે છે. હવે જરા વિચારજો. આ નળાકાર હોય, આ ધન હોય, અને આ બધો ઋણ વિદ્યુત ભાર હોય. એઝ ગુડ એઝ ડાયપોલ જ થયું. ઉપર ધન ને નીચે ઋણ. તો ડાયપોલ ને મેચ થાય ને એવી ક્ષેત્ર રેખા. વાર્તા પૂરી. અહીંયા ડાયપોલ ને આવા ટાઈપની મેચ થાય. આમ આમ આમ. નીચેની 2 તો સેટ નથી થતી. ઉપરની 2 માં સૌથી સારો આકાર કયો છે? બી. કારણ કે આમ રાઉન્ડ શેપ હોય ને. આ આપણે થોડી ઓલી કેરી દોરવાની છે કે આમ ક્રોસ પાડીએ. સમજાય છે તમને? તેથી વિચ ડાયાગ્રામ ઇઝ કરેક્ટ? બી. હવે થોડું પુનરાવર્તન કરીએ છીએ, કંઈક કામમાં આવી શકે. ક્ષેત્ર હોય તો એની બેઝિક ડેફિનેશન F/Q છે. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. બળની જે દિશા હશે એ જ ક્ષેત્રની દિશા હશે. માની લો કે કોઈ વિદ્યુત ભાર છે તો એ આજુબાજુ અસર ઉત્પન્ન કરે, એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અહીંયા કેટલું હશે તો સૂત્ર આવે. કઈ દિશામાં હશે તો સૂત્ર ન આવે. તો ઓલામાંથી જોઈને કહેવાય કે એકમ ધન વિદ્યુત ભાર પર બળ કઈ બાજુ લાગે. તમે કલ્પના કરો, અહીંયા કાંઈ ન હોય તોય ધન હોય એવી કલ્પના કરો, તો ખબર પડે બળ કઈ બાજુ લાગશે. તો ધન દ્વારા ક્ષેત્ર હંમેશા આજુબાજુ બધી એની બહાર તરફ ઉત્પન્ન થાય. આ ઋણ હોત તો બળ અંદર લગાડે છે. એટલે ધનનું ક્ષેત્ર બહાર તરફ અને ઋણ ચાર્જ હોય તેનું ક્ષેત્ર અંદર તરફ. લાસ્ટ ફેઝમાં ગઈકાલે આપણે એ જોયું કે ક્ષેત્ર અદૃશ્ય હોવા છતાં એને દ્રશ્યમાન કરવા માટે અમુક ચિત્રો કલ્પવામાં આવ્યા, જેને ક્ષેત્ર રેખા કહેવાય.
એની બધી લાક્ષણિકતાઓ આપણે સમજ્યા કે ક્ષેત્ર રેખા એવી રીતે દોરવી જોઈએ કે એના કોઈ બિંદુ પાસે સ્પર્શક છે એ ક્ષેત્રની દિશા બતાવે. જો હું બોલું ત્યારે ધ્યાન રાખજો, હું ક્ષેત્ર બોલું એટલે ક્ષેત્રની જ કલ્પના થવી જોઈએ. જેમ કેમ ચુંબક હોય તો આજુબાજુ એની અસર હોય એને ચુંબકી ક્ષેત્ર કહીએ, વિદ્યુત ભાર હોય તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર. ક્ષેત્ર રેખા બોલું ત્યારે ઓલા ચિત્રની કલ્પના થવી જોઈએ. પછી અનાયાસે હું ક્ષેત્રફળ બોલું તો આવા કોઈ પૃષ્ઠની કલ્પના થવી જોઈએ જેનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો આવો ગોળો હોય તો 4πr², 4πr², જેવો આકાર એ રીતે ક્ષેત્રફળ આવે. એટલે જે બોલું એનું તાત્કાલિક અર્થઘટન, અને આપણું માઇન્ડ એટલું તો સક્ષમ હોય જ તે, તમારે ખાલી નક્કી જ કરવાનું છે. આપણે એવું પણ જોયું ક્ષેત્ર રેખામાં કે જો આવી રીતે હું ક્ષેત્ર દોરું તો તમે એનો મીનિંગ મને કહેજો. સમાંતરે અને સમાન અંતરે. તો આવી રીતે દોરેલું કોઈ જગ્યાએ ક્ષેત્ર હોય તો એનો મતલબ શું નીકળે? સૌમ્ય, બધી જગ્યાએ સરખું. સરખું એટલે બે શબ્દો, કાં સમાન બોલાય કાં નિયમિત બોલાય, યુનિફોર્મ. યુનિફોર્મ એટલે અહીંયા 10 તો આંખ મીચીને ગમે ત્યાં આંગળી રાખો 10. એક ક્ષેત્ર હું અહીંયા બતાવું. આ તે સમાંતર જ છે, અને એક સરખા ડિસ્ટન્સ, કે વધારે ગીચ કે ઓછા ગીચ એમ તો નથી. ગીચતાથી તીવ્રતા ખબર પડે, મૂલ્ય. પણ અહીંયા તીવ્રતા, માની લો કે આ ક્ષેત્ર છે, એનું મૂલ્ય 10 ન્યૂટન પર કુલમ હશે. સદિશ બતાવું તો I² આવે, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. માથે કરીને x બાજુ લીધું તો અહીંયા આગળ જે ક્ષેત્ર છે એના માટે આપણે 20I² એવું કહી શકીએ. આ 5 છે ને એટલામાં એટલા જ એરિયામાં આ હું 10 કરી નાખું એટલે તમને એક્ઝેક્ટ ડબલ ખબર પડે. બરાબર છે? એટલા જ એરિયામાં હું હાવ આમ બતાવું, એ કરતા થોડાક વધારે એરિયામાં, તો આ તે સમાંતર જ છે, સરખા આ તે આખામાં સમાન જ કહેવાય. પણ આનો અર્થ એવો નથી કે અહીંયા છે એટલું અહીંયા છે. હું જેટલામાં દોરું છું એટલામાં નિયમિત છે, પછી અહીંયા દોરું તો અહીંયા નિયમિત છે. નિયમિત એટલે અચળ. આ ક્ષેત્ર માની લો કે 5I² લઈ લઈએ આપણે. કોઈક જગ્યાએ આમ દોર્યું હોય તો હવે આ નિયમિત ન કહેવાય. જેમ જેમ આમ જતા જાઓ તેમ તેમ ગીચતા વધતી જાય છે. એ બતાવે છે કે આ ઇલાકામાં ક્ષેત્ર વધારે તીવ્ર છે, અહીંયા ઓછું છે. હવે હું તમને એક બીજું કહું કે આ તો મેં દ્વિપરિમાણમાં દોર્યું. માની લો કે મારી પાસે એવા વિદ્યુત ભાર છે કે જે આખા રૂમમાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ રીતે તો અહીંયા હું દોરી નહીં શકું, પણ છે ખરું એમ ધ્યાન રાખવાનું તમારે. બરાબર છે? હવે આવા ક્ષેત્રની અંદર હું કોઈક આવું ક્ષેત્રફળ રાખું. જો આ બોલું ને આના માટે હું શબ્દ શું વાપરીશ? પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ. ટૂંકમાં ક્ષેત્રફળ કોને કહેવાય ખબર પડે ને, કે જેનું ક્ષેત્રફળ ગોતી શકાય એવું કોઈ ક્ષેત્રફળ, એટલે કે કોઈ પૃષ્ઠ રાખું તો આમાંથી તે ક્ષેત્ર રેખા પસાર થવાની. તમારે એમ નથી જોવાનું કે અહીંયા જ છે ક્ષેત્ર રેખા, આખામાં જ. તમે એમ સમજો ને આ નદીના પાણીનો પ્રવાહ છે અને એમાં હું આમ ઉપરથી આમ નાખું તો આમાંથી પાણીનો ગળગળિયો નીકળે ન નીકળે, બસ એમ જ તે ક્ષેત્ર રેખા આની આરપાર નીકળશે. એટલું ક્લિયર? હું પાણીમાં આમાં એક ફરક તમને બતાવી દઉં. હું આવું પૃષ્ઠ રાખું તો પાણી ન નીકળે, પણ ક્ષેત્ર રેખા થોડી કોઈ હાચુકલી વસ્તુ છે, એટલે એ તો નીકળે એમ જ રાખવાનું. ઓલી બાજુ છે ને અહીંયા છે, મતલબ હોપટ નીકળે છે. એટલે તમારે ખાલું વચ્ચે હોવું જરૂરી નથી. જ્યારે તમે કોઈ પણ પૃષ્ઠ
કોઈ પણના ક્ષેત્રમાં મૂકશો એટલે અમુક ક્ષેત્ર રેખા એની હોપટોહોપટ પસાર થશે. ત્યારે તમારે ક્ષેત્ર રેખા પસાર થઈ એવું નહીં બોલવાનું. ત્યારે એવું બોલવાનું કે એની સાથે વિદ્યુત ફ્લક્સ, એમાંથી વિદ્યુત ફ્લક્સ પસાર થયું એમ કહેવાનું. ઇવન પાણી હોય ને એમાં તમે કોઈ આવું પૃષ્ઠ રાખો ને એમાંથી પાણી પસાર થાય તો એ પાણીનું ફ્લક્સ જ કહેવાય. એને વોલ્યુમ ફ્લક્સ કહે છે. તમારે આવી ગયું તરલ મિકેનિક્સની અંદર. એટલે ફ્લક્સ એનો સિમ્બોલ ફાઈ છે. કાયમ બોલાય કે કોઈ પૃષ્ઠમાંથી વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે અથવા તો ફ્લક્સ સંકળાણું છે. એટલે મેં ફ્લક્સ નામની એક રાશિ તમને કીધી. ક્ષેત્ર જ્યાં હશે ત્યાં આવું ચિત્ર દોરશે ક્ષેત્ર રેખાનું. ગમે ત્યારે ગમે એવું પૃષ્ઠ તમે રાખશો, ધારો કે મેં આ પૃષ્ઠ રાખી દીધું તો આમાંથી થોડી ઘણી પસાર થશે. ત્યારે એમ કહેવાનું કે આ નળાકાર સાથે કંઈક વિદ્યુત ફ્લક્સ સંકળાણું છે. આપણે એનું સૂત્ર બધું મેળવશું. માની લો કે હું આવો કોઈ સમઘન રાખી દઉં તો એમાંથી પણ ફ્લક્સ પસાર થશે. પસાર થયું એમ કહો કે સંકળાણું એમ કહો. પહેલા ભૌતિક અર્થ સમજી લ્યો. જેમ પાણી વહેતું હોય અને અંદર કંઈક વસ્તુ રાખીએ જેમાંથી પાણી નીકળી શકે એવું, તો અંદરથી નીકળે. જાજુ નીકળે તો જાજો પ્રવાહ કહીએ કે, થોડું નીકળે તો થોડો પ્રવાહ કહીએ કે. કેટલીક વખતે કેનાલમાંથી પાણી વહેતું હોય તો એની રીતે વહેતું હોય, પણ કોઈ પાઇપમાંથી ગળગળિયો નીકળતો તને મેં હાથમાં રાખવા આપ્યું. તો એવું બને ઘણી વખત કે બહુ પ્રેશરથી આમાંથી નીકળે. તો અવળું ક્ષેત્રફળ હું કેનાલમાં રાખું તો પ્રવાહ આમાંથી નીકળે એ ધીમો ધીમો ગળગળિયો નીકળે. પરંતુ એ કૂવામાંથી મોટર દ્વારા આમાંથી હું પસાર કરું તો પ્રેશર સાથે તો કદાચ આટલા એટલા એરિયામાંથી વધુ માત્રામાં ગળગળિયો નીકળશે. પ્રેશર સાથે નીકળે, દબાણ નીકળે છે. પાણીને કેટલું બધું દબાવી ન શકાય. પણ તમે વિચારો કે આવડું આ ક્ષેત્રફળ હું અહીંયા રાખું તો અંદાજિત જો 3 ક્ષેત્ર રેખા પસાર થાય તો એક નમૂના થાય. 3 કેમ મારા ગણવી કયો છે? કારણ કે હું તો આ પસાર થાય એ કહી રહ્યો છું. પણ એટલું ને એટલું ક્ષેત્રફળ હું અહીંયા રાખું તો ઘણી બધી પસાર થવાની. કારણ શું છે? એરિયા એટલો ને એટલો તો જાજુ કે બોલે પાણી જેવું છે. એ જ વસ્તુ વધારે સ્ટ્રોંગ હોય તો એટલામાં જાજી પસાર થઈ જાય. આમાં રાખો તો હાવ થોડુંક જ પસાર થવાનું, કારણ કે એ પોતાનો ફ્લો જ ધીમો છે, ઓછો તીવ્ર છે, ઓછો ગીચોગીચ છે. અન્ડરસ્ટેન્ડ? તો સૂત્ર તારવવું છે. પેલા ફ્લક્સનો મિનિંગ સમજી લ્યો કે ફ્લક્સ એટલે આમ તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પણ બાકીનો અર્થ સમજો ને, મારે લખવામાં ટાઈમ ન બગડે એટલે આખું નથી. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આમાં તમે જોયું મેં જ્યારે જ્યારે જે વસ્તુ પકડી એક્ઝેક્ટલી ઈવડી પૃષ્ઠ ઓલા ક્ષેત્રને લંબ પકડ્યું. મેં આ પકડ્યું તોય એક્ઝેક્ટલી જુઓ આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠ છે, તો આમ છે ને ઓલું આમ છે, લંબ પકડું છું. એટલે અહીંયા એ તે શરત છે, લંબ રૂપે પસાર થતી. હવે આપણે જ સૂત્ર બનાવી નાખીએ તો કોકને હું કેવું યાર, હાલો હું આ ક્ષેત્રફળ છે એ અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું, કોનામાં સંખ્યા વધુ હશે? કયા કેસમાં? અહીંયા. તો એક તો નક્કી જ છે કે એ કોના પર આધારિત હોય? ક્ષેત્ર ઈ. જો આ 10 છે, આ 20 છે, આ 5 છે, તો આમાં એક જ પસાર થશે, આમાં ઘણી બધી પસાર થશે, આમાં મધ્યમ પસાર થશે. એટલે તમે એનો આ સૂત્ર કઈ થોડા કઈ આકાશમાંથી ઉતરે છે યાર. સૂત્ર એટલે શું? એમ કે તમને એના પરથી ખબર પડે. દાખલા તરીકે આપણે બિંદુવત વિદ્યુત ભાર માટે ઈનું સૂત્ર આવું આપ્યું હતું, KQ/R². તો સૂત્ર પરથી ખબર પડે Q ડબલ હશે તો ક્ષેત્ર ડબલ હશે. એમ અહીંયા આપણને ખબર પડી કે ક્ષેત્ર જેમ વધુ એમ વધુ સંખ્યા પસાર થશે તો અંશમાં જ આવે, વ્યસ્ત પ્રમાણ થોડું આવે. એટલે એક આવશે ઈ. બરાબર? હવે બીજું માની લો કે આનું આ ઈ રાખું, ક્ષેત્ર ઈનું ઈ રાખું,
એટલું ક્ષેત્રફળ રાખવું, એને બદલે એનથી મોટું ક્ષેત્રફળ રાખવું, એને બદલે એનથી મોટું રાખવું. મોટા આ દેખાય નહીં, ક્ષેત્ર રેખા આખામાં છે, કલ્પના ચાલુ રહેવી જોઈએ. તો આ 3 ક્ષેત્રફળ ક્ષેત્રને લંબરૂપે રાખવું તો કોનામાં જાજી સંખ્યા પસાર થશે? મોટામાં. તો બીજું શું આવશે સૂત્રમાં? હલો, ક્ષેત્રફળ આવશે. યાર પાણીમાં તમે 2-4 વસ્તુ લઈને ઉભા રહી જાઓ, તમને ન ખબર પડે. તમે નાની એવી વસ્તુ પાણીમાં ડૂબાડો તો કેટલો એમાંથી ગળગળિયો નીકળે, એથી મોટી રાખો તો એમાંથી કેટલો નીકળે. આ તો સિમ્પલ વસ્તુ કહું છું. પાણીનો જે ધોધ નીકળે છે કોઈ ક્ષેત્રફળમાંથી, એને પાણીનો ફ્લક્સ કહેવાય, આ વિદ્યુતનો ફ્લક્સ છે. ક્લિયર? તો આ સૂત્ર થયું, એના પરથી એકમ નહીં બને. આ ન્યૂટન પર કુલમ અને આ છે મીટર સ્ક્વેર, આ એકમ થઈ ગયો. આનો એક બીજો એકમ હતો વોલ્ટ પર મીટર, ઇન્ટુ મીટર સ્ક્વેર કરો તો આ થશે વોલ્ટ ઇન્ટુ મીટર. એક વૈજ્ઞાનિક થઈ ગયા વેબર, એના નામ ઉપરથી આ એકમ બનાવે. એટલે ફ્લક્સનો લોકમુખે ચર્ચાતો એકમ વેબર છે અને એને ટૂંકમાં WB વડે દર્શાવાય, વેબર. કોઈક જગ્યાએ ફ્લક્સ છે એ 100 વેબર હોય તો કોઈ જગ્યાએ 1000 વેબર હોય. આવું બધું આપણે દાખલામાં આવશે, પણ સત્ય એકમ આ જ છે, આના પરથી બને. એટલે આપણે પહેલા સૂત્રને સેવ કરી નાખીએ. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, હું બોલવું એ દ્રશ્ય દેખાવું છું, પૃષ્ઠ મૂકવાનું. અહીંયા માની લો કે મેં અહીંયા આવી રીતે કોઈ એક પૃષ્ઠ મૂક્યું, એનું સૂત્ર થયું E ઇન્ટુ A. એનો મર્મ છે એ સંખ્યા જ છે, એટલે ખરેખર આ n જ છે. સમજ પડે? આના ઉપરથી આ તો વચ્ચે અમસ્તું કહી દઉં કે ઈની એક વ્યાખ્યા છે બીજી, કે ક્ષેત્રને લંબ રૂપે રાખેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને ઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આની યારી સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એવી એક કામચલાઉ વ્યાખ્યા, આપણે એમાં પડવાની જરૂર નથી. આટલું આપણે સહેજ જોઈ લઈએ. અહીંથી 11.1 થી સ્ટાર્ટ કરીએ. નીચેનો પેરેગ્રાફ. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે પડે સંખ્યા આપણે મનમાં આવે એમ દોરતા હોઈએ આપણે. એટલે કાંઈ 10 I કેરેટ હોય એટલે મેં 5 જ દોર્યું હોય એવું તો ન હોય એમ. ફ્લક્સની પછી આ ઈનું જે આના ઉપરથી સૂત્ર બને એની વ્યાખ્યા તમે જો આવડ્યા. કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને એના પરથી તે સંખ્યાને ફ્લક્સ કીધું ને એને E A એવું સૂત્ર આપ્યું. હજી આપણે આગળ જઈએ. અહીંયા આગળ એ નક્કી જ છે કે પૃષ્ઠ તમારે આમ જ રાખવાનું છે. આમ જ મતલબ ક્ષેત્ર રેખાને લંબ. પૃષ્ઠ ક્ષેત્ર રેખાને લંબ. એક નવી વ્યાખ્યા આવે છે, પૃષ્ઠ સદિશ. પૃષ્ઠ સદિશ અથવા તો ક્ષેત્રફળ સદિશ. નામ ઇનફત છે સમજવા માટે. પૃષ્ઠ એટલે ત્યાં થાય સરફેસ, ટૂંકમાં સપાટી, અને ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળમાં ખબર પડે ને કે જેનો એરિયા ગોતી શકાય. કોઈ માની લો કે આમ તમને દોરી આપે તો આને કઈ ક્ષેત્રફળ ન હોય. સમજ પડે તમને? ક્ષેત્રફળ છે એ સપાટીને હોય જેની ઉપર આમ આમ તમે રોકી શકે એરિયા. બહુ કોમન સેન્સ કહું છું. તો ક્ષેત્રફળ સદિશ એક નવી રાશિ છે. સદિશ રાશિ હોય તો એને સમજાવવી હોય તો મૂલ્યની દિશા બે વિશે મારે કંઈક કહેવું પડે. તો તમને એનું મૂલ્ય કહી દઉં. તો એનું જે ક્ષેત્રફળ હોય ને એનું જે મૂલ્ય થાય ને એ જ મૂલ્ય લેવાનું. ધારો કે આનો ક્ષેત્રફળ સદિશ તો એનું મૂલ્ય લંબાઈ ગુણ્યા પહોળાઈ લેવાનું. પછી આનો ક્ષેત્રફળ સદિશ તો πr² લેવાનું. પછી માની લો કે આનો ક્ષેત્રફળ સદિશ જોતો હોય તો 4πr² લેવાનું. દરેકના ક્ષેત્રફળ હોય જ તે આકાર પ્રમાણે.
હું કોઈ દિવસ આવું નહીં મૂકું, આ પૃષ્ઠ ન કહેવાય. સમજ પડે છે કે નહીં? પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ થવું પડે, અને એની દિશા એ ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠ ને લંબ હોય. અહીંયા લખ્યું જ છે, જુઓ કે ક્ષેત્રફળ સદિશ એ સદિશ રાશિ છે અને તે પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં હોય. દાખલા તરીકે આપણે જોઈએ, આ પૃષ્ઠ હું આમ રાખું તો એનો ક્ષેત્રફળ સદિશ કા આમ લઈ લો કા આમ, લંબ લેવાનો. પછી લંબમાં તમારે આમ લેવો હોય તો ઠીક છે, આમ લેવો તો ઠીક છે. બેન કહું એમાં ધ્યાન. ધારો કે મેં પૃષ્ઠ આમ રાખ્યું તો પૃષ્ઠ સદિશ આમ આવે. હું પૃષ્ઠ બોલીશ કે ક્ષેત્રફળ બોલીશ કે સમતલ બોલીશ, જે બોલું. એટલે ક્ષેત્ર શબ્દ આવે એવા 4 શબ્દ થયા. તમે જો મગજ સચેત રાખજો. ક્ષેત્ર એટલે પોતે ક્ષેત્ર જેની વાત હાલે છે ક્યારની. ક્ષેત્ર રેખા એટલે એનું ચિત્ર. ક્ષેત્રફળ એટલે આ પોતે, અને ક્ષેત્રફળ સદિશ એટલે એને લંબ જે આપણે સદિશ વિચારીએ છીએ એ, કે જેનું મૂલ્ય આના ક્ષેત્રફળ જેટલું હોય. માની લો કે આ આમ રાખું તો એનો ક્ષેત્રફળ સદિશ કા આમ લેવાય અને કા આમ લેવાય, પણ એનું મૂલ્ય πr² લેવાય. એની જગ્યાએ હું આને રાખું તો ક્ષેત્રફળ સદિશની દિશા આ કહેવાય. તમે અહીંયા બતાવો કે અહીંયા બતાવીને મતલબ સદિશ, આપણે કોઈ બોડીમાં સદિશ બતાવતા હોય તો સેન્ટરમાં બતાવતા હોય, એટલે હું અહીંયા રાખું છું. તો એનું મૂલ્ય આની લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું હશે. માની લો કે તમે આવો સમઘન લેતા હો તો આમાં 6 સમતલ છે, 6 ક્ષેત્રફળ છે, તો આનો ક્ષેત્રફળ સદિશ આમ લેવાનો આવે. આમાં અંદર કેવી રીતે લેવો કયો? તમને સમજાય છે? હું આમ લઉં તો બરાબર, લંબ આમે લેવાય ને આમે લેવાય, પણ કોક ક્ષેત્રફળ પેક હોય બધી બાજુથી, ઘનફળ ઘેરતું હોય, તો બહાર જ લેવો પડે લંબ. આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય. હાલો ઉપર માટે કેની પાસે થશે? ઉપર. તમને ખબર પડે છે ને? જો હું આ રાખું તો હું આમે લઈ શકું, આમે લઈ શકું, કારણ કે આમાં બે બાજુ ઓપન છે. આમાં આમ લેવાનો આવે, આ બાજુનું ક્ષેત્રફળ સદિશ આમ થાય, આ બાજુનું આ રીતે થશે, ઓકે, અને આ બાજુનું આમ થશે. માની લો કે હું કોઈ વક્રસ ક્ષેત્રફળ લઈ લઉં, ન્યા મરો થાય, કારણ કે એક સિંગલ સદિશ પોસિબલ જ ન થાય. સદિશની દિશા એકની એક હોવી જોઈએ ને. આમાં જુઓ, આ એટલો ટુકડો લઉં તો ન્યા આગળ સપાટી આમ આવે, લંબ આમ આવે. પછી આ બાજુ લઉં તો કઈ આમ ન આવે, પછી આમ આવે. આ એરિયા જોવા જઈએ તો લંબ આમ આવે, એ કઈ આમ ન આવે. એટલે જ્યારે જ્યારે વક્ર પૃષ્ઠ મૂકશો આની અંદર, વક્ર સરફેસ, એ વખતે તકલીફ થવાની, કારણ કે એરિયાનો વેક્ટર છે એ અલગ અલગ ખૂણે અલગ અલગ દિશામાં હશે. ત્યારે શું કરશું એ બધું આપણે આજના છેલ્લા પોઈન્ટમાં જોઈશું. પણ તમને ખબર હોવી જોઈએ કે આપણે અંદર ક્ષેત્રફળ ગમે એવા આકારના મૂકી શકીએ. લાવો નળાકાર લાવો, હું છેવટે આનો ઉપયોગ આમાં કરવાનો છું, તો એમાં એરિયા તો આવવાનો જ ને પિક્ચરમાં. આ વસ્તુ છે ને 3 એરિયા આવે, આ πr², આ πr² અને આ 2πrl. 2πrl, l એટલે l કે h તમે જે કહેતા હોય, 3 એરિયા છે. તો આ પાછો વક્ર છે એટલે આમાં લોચો થાય. એરિયાનો જે સદિશ છે, ક્ષેત્રફળ સદિશ, એ અહીંયા આમ થાય, લંબ હોવો જોઈએ, અહીંયા આમ થાય, અહીંયા આમ થાય, પણ આમાં હાલે જે સમતલ હોય ને એમાં ફિક્સ દિશા થઈ જાય. આ સાઈડ દિશા કઈ થશે? ઓલી બાજુ, ઓકે. ભલે આની અંદર એક સદિશ નો થયો, 6 દિશા થઈ, પણ જેટલું છે એટલું જ સમતલ છે, તો આટલા પૂરતો તો એક સદિશ લઈ શકાય. આ લંબાઈ a હોય તો a² થાય ક્ષેત્રફળ, ને આ દિશા થઈ તો a² j² થાય આનો ક્ષેત્રફળ સદિશ. ઉપર એટલે j². આનો a² i² થાય, આનો a² k² થાય, આનો a² - k² થાય. દિશા આમાં તો નક્કી થઈ કે એવું છે. ગુડ. તો આપણે જ્યારે એમ કહીએ કે પૃષ્ઠ લંબ રૂપે હોવું જોઈએ, મતલબ કે અહીંયા પૃષ્ઠ એ ક્ષેત્રફળ, આ ક્ષેત્રામ છે, એને લંબ પૃષ્ઠ હોવું જોઈએ, તો તમે એમ ન કહીએ કે પૃષ્ઠ સદિશ કેવો થયો? સમાંતર. એટલે
પૃષ્ઠનું લંબ હોવું એ પૃષ્ઠ સદિશનું સમાંતર હોવા બરાબર જ થયું. તમે હવે બે વસ્તુ અલગ અલગ સમજો, પૃષ્ઠ અને પૃષ્ઠ સદિશ. તો જે દિવસે કોઈ એમ કહે કે પૃષ્ઠ લંબ છે, ત્યારે એનો અર્થ એ થાય ને કે પૃષ્ઠ સદિશ સમાંતર છે ક્ષેત્રને. જે દિવસે કોઈ એમ કહે કે પૃષ્ઠ સમાંતર છે ક્ષેત્રને, ત્યારે એનો અર્થ શું થાય? પૃષ્ઠ સદિશ લંબ છે. તો અહીંયા આપણે એવું ન કહી શકીએ આ પૃષ્ઠ છે એ લંબ રૂપે હોવું જોઈએ. તો એનો અર્થ એ થાય કે પૃષ્ઠ સદિશ એ અને ક્ષેત્ર સદિશ એ બે સમાંતર છે. સંકેતમાં લખી નાખ્યું. હવે આપણે ફરી પાછા આપણા ઓલામાં આવીએ. મેં ખાલી તમને ક્ષેત્રફળ સદિશનો પરિચય આપી દીધો પહેલી વાર આવ્યું એટલે. ફરીથી આપણે આપણી ડેફિનેશનમાં આવીએ કે કોઈ ક્ષેત્ર છે એની અંદર તમે કોઈ પૃષ્ઠને લંબ રૂપે રાખો તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થશે, મતલબ ફ્લક્સ, એ બે પર આધારિત. આ કવડું છે ને એ કવડું છે એમ જ હોય ને, એટલે ઈ આવે. લોચો ક્યાં થાય તમને કહું. ફરીથી તમે આને પાણીનો પ્રવાહ જ સમજી લો અને ક્ષેત્રફળ તમને આમ પાણી હોય એટલે હોપટ નીકળે એવું અહેસાસ થાય, એટલે આવું રાખો. તો આમ રાખવું ત્યારે વધારે ગળગળિયો નીકળે, પછી આમ રાખવું તો ઓછો થાય ને. અમુક પાણી ઉપરથી વહી ગયું, એમ અમુક ક્ષેત્રરેખા ઉપરથી વહી જશે. આમ રાખવું તો ઓર ઘટશે, આમ રાખીશ તો પસાર જ નહીં થાય. આ ઉપલું પાણી ઉપરથી વહી જાય, નીચલું નીચે, એક એક ક્ષેત્રરેખા પસાર નહીં થાય મોટા. મતલબ કે હજી ત્રીજી વસ્તુ સૂત્રમાં આવશે એમ હું કહું છું. સમજ પડે? આપણે ટ્રાય કરીએ. આ આમ રાખ્યું ને એને બદલે આમ રાખો. ઓકે, અત્યારે મેં રાખ્યું એમાં આ ક્ષેત્રફળ સદિશ થયો મોટા અને આ ક્ષેત્ર સદિશ છે, તેથી બે વચ્ચેનો થીટા 0 થયો. એ વખતે મેક્સિમમ પસાર થશે કારણ કે આખો એરિયા લંબાયો. માની લો કે હું આને સહેજ આમ નમાડી દઉં, આમ એ આજે આમ હતું ને એને હું આમ કરી નાખું તો ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયું. સમજ પડે? અને ક્ષેત્ર તો આમ છે જ, તે બે વચ્ચે થીટા જેટલો ખૂણો છે. તો પછી વ્યાખ્યાને ચરિતાર્થ કરવા બધું ક્ષેત્રફળ ન લેવાય, જે આને સમાંતર હોય એ જ લેવાય. તો પછી સદિશ એ ન લેવાય, એનો આને સમાંતર ઘટક કયો થાય? એ કોસ થીટા. એટલે અહીંયા કવિ કહે છે એની જગ્યાએ એ કોસ થીટા લ્યો એમ. હવે તમે વિચારો કે કદાચ પાછું મને એમ થયું કે આમ કરી નાખું cos 0 એટલે cos 0 1 એટલે પાછું હતું એનું આવી ગયું. મેક્સિમમ વેલ્યુ e ઇન્ટુ એ થાય. હજી તમને એમ થયું કે આને હાવ આમ કરી નાખો તો થીટા 90 થઈ ગયો, cos 90 0 થાય. તો જુઓ સૂત્ર પ્રમાણે તે ફાઈ બરાબર 0 આવે. અને આપણા મગજથી દ્રશ્ય જોઈએ તો ઉપરથી નીચેથી પસાર થાય, આની હોપટથી કઈ પસાર થતું નથી. અન્ડરસ્ટેન્ડ? તેથી ફાઇનલ ફોર્મ્યુલા આપણે ઈ એ નહીં રાખીએ, એ કોસ થીટા રાખશું. એમાં ખાલી જોવાનું એ કે થીટા એ સદિશ એ અને સદિશ ઈ વચ્ચેનો કોણ છે. આ ધ્યાન એક રાખો. એટલે કોક બોલે એની ઉપર નહીં જતા. નોર્મલી લંબ એટલે આપણે 90 સમજીએ ને, તો હું એમ કહું કે પૃષ્ઠ ક્ષેત્રને લંબ છે એટલે કે 90 થોડું મુકાશે. તમારે ખૂણો કોની વચ્ચેનો છે? પૃષ્ઠ સાથેનો નથી, પૃષ્ઠ સદિશ સાથેનો છે. સમજ પડે છે? હું એમ કહું કે પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર છે. સમાંતર એટલે કે 0 થોડું મુકાશે. હું તમને થર્ડ પાર્ટીની માહિતી આપું જે તમારા સૂત્રમાં જ નથી. સૂત્રમાં તો સદિશ એ છે અને સદિશ એ સાથેનો ખૂણો તો સદિશ એ આમ છે. ખબર પડે છે? અને ક્ષેત્ર સદિશ આમ છે એટલે બે વચ્ચેનો ખૂણો 90 થાય, cos 90 0 થઈ જાય. અચ્છા, પછી આપણે આવું આવ્યું હતું સદિશ એ ડોટ સદિશ બી એટલે એ બી cos થીટા થાય. તો આમાંય તે ફ્લક્સની ફોર્મ્યુલાને ઈ ડોટ એ નો લખીએ કે આ ડોટ ગુણાકાર જ છે. ડોટને કોઈ પણ ખોલો એટલે શું આવે? પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય cos થીટા. હવે તમે જુઓ કે તમે એમના દ્રશ્ય પરથી વધઘટ તો કઈ જ એકશું. હું આને આમ રાખું તો મેક્સિમમ પસાર થશે. એ તમારા સૂત્ર સાથે સુસંગત છે કારણ કે ત્યારે થીટા 0 થાય. કોસની કેરેક્ટરિસ્ટિક શું છે? મેક્સિમમ ક્યારે થાય? થીટા 0 થાય ત્યારે, અને પછી 90 થાય ત્યારે cos 90 0 થઈ જાય. તો આમાં તે ક્ષેત્રફળ સદિશ આમ રાખું
તો જો આ ઈ અને આ એ મેં પકડી, બે સમાંતર એટલે થીટા 0. એ વખતે મેક્સિમમ પસાર થશે. જેમ જેમ આમ કરો એમ ઘટે એમ તમે કહો તો જો થીટા વધતો જાય છે. જ્યારે 90 એ પહોંચશે ત્યારે કોસની વેલ્યુ છે એ 0 થઈ, ત્યારે ફ્લક્સ 0 થઈ જશે. ઓકે, એટલે એ મુદ્દો એ સમજાવે છે કે જો કોઈ પૃષ્ઠ ત્રાંસુ રાખો તો એ નહીં લેવાનો, એ કોસ થીટા લેવાનો. અને પછી ડોટ ગુણાકારથી બતાવી શકાય. એકમ પરિમાણિક સૂત્ર બધી વસ્તુ આવી ગઈ. હવે સૂત્ર ફાઇનલ બની જ ગયું તો હજી થિંકિંગ કરીએ આપણે. જો સૂત્ર તમે એમ નામ યાદ રાખો તોય ઠીક છે, આપણે અહીંયા ભેગા મળીને બનાવ્યું એમ સમજો તો હાવ સારું જ કહેવાય. મેં તમને કીધું એમાં મુખ્ય મુદ્દો શું છે કે તમે કોઈ પૃષ્ઠને રાખો તો એમાંથી પસાર થાય એ ફ્લક્સ છે. જેમ જાજી સંખ્યા પસાર થાય એમ વધુ ફ્લક્સ કહેવાય. તો એ તો ખબર પડે જ ને કે એ ત્રણ વસ્તુ પર આધારિત થાય. એક ક્ષેત્ર પોતે કેવું સ્ટ્રોંગ છે એના પર આધારિત છે, ક્ષેત્રફળ કવડું નાનું મોટું છે એના પર આધારિત, અને એનો ખૂણો કેટલો આમ છે. એ ખાલી થીટા નથી, પાછો કોસ હારી સેટ થાય એવો થીટા છે. કોસ હારી સેટ થાય, કેમ સાઇન હારી સેટ ન થયું? કારણ કે સાઇનમાં તો થીટા 0 થાય ત્યારે વેલ્યુ 0 થઈ જાય. આપણે તો એકચ્યુઅલી મેક્સિમમ થાય છે. જ્યારે હું આમ રાખું છું ત્યારે મેક્સિમમ પસાર થાય છે. મતલબ જ્યારે થીટા 0 હોય ત્યારે મેક્સિમમ થાય એવો થીટા લેવો પડે, એટલે કોસ થીટા આવ્યો છે. પછી ડોટ ગુણાકારે થઈ ગયું. હવે તમને કોક આ ત્રણેય વસ્તુ આપી દે, તમે ફ્લક્સ ગોતી શકો, અથવા સદિશ સ્વરૂપે તમને આપી દીધું હોય તો ડોટ ગુણાકાર કરી શકો. સપોઝ તમને એમ કીધું કે E ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4j કેરેટ, આવું ક્ષેત્ર છે કોઈ જગ્યાએ, અને એમાં જે એક પૃષ્ઠ રાખ્યું એનો ક્ષેત્રફળ સદિશ 2i કેરેટ પ્લસ 2j કેરેટ છે. તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગોતો. તો ઈ ડોટ એ તમે કરો તો ડોટ ગુણાકારમાં ખબર જ છે, આ 3 દુ 6 વત્તા 4 દુ 8, તો આ 14 વેબર ફ્લક્સ થઈ ગયું. ઓકે, અચ્છા, ફ્લક્સ સદિશ છે કે અદિશ ઈ બતાવો મને. હાલો હલો, આ ગુણાકાર જ અદિશ છે, કેમ સમજતા નથી? ડોટ ગુણાકારમાં શું હોય? ડોટ ગુણાકારમાં આંકડો જ આવે ને જવાબમાં. આનો હમણાં 14 આવ્યું. પણ ધન કે ઋણ થઈએ કે, કારણ કે કોસ થીટા આવ્યો. તમે એકમ વર્તુળમાં જોવા જાવ તો કોસ થીટા આપણે કોને કહીએ છીએ? એક્સિયમ ને કહીએ. તો પહેલા ચરણની અંદર બધા ધન હોય, કોસ સાઇન ટેન કોટ કોસેક સેક જેટલા હોય એટલા બધા. અને આમ છે આ થીટા 0 થી 90, 90 થી 180, આ 270, આ 360 એમ. તો પહેલા ચરણમાં ધન હોય એટલે થીટા લેસ ધેન 90 હોય ત્યારે ધન હોય. થીટા ગ્રેટર ધેન માં સાઇન ધન, મતલબ બાકીના બધા ઋણ, એટલે કોસ ઋણ હોય. તો તમારે થીટા લેસ ધેન 90 છે ત્યારે ફ્લક્સ ધન આવશે, અને ગ્રેટર ધેન 90 છે. પછી આપણે આની ચર્ચા કરવાનો મતલબ ન રહે. તમે આમ અમુક વસ્તુ સમજો કે ત્રિકોણમિતિ નથી ભણાવતો. આપણા કેસમાં હું આમ રાખું તો થીટા 0 આવે. વધી વધીને હું કેમ રાખું? આમ કરતા કરતા થીટા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 એ પગ્યું. વધી વધીને હું આમ રાખું તો 100, 110, 100, બસ એટલે પૂરું થઈ ગયું ને. પછી આપણે બીજું શું કરવાનું હોય? કા આમ રાખ્યું હોય, કા વધી વધીને આમ ત્રાસું રાખ્યું, કોઈ આમ ત્રાસું રાખ્યું હોય. આપણે તો એ જ થવાનું ને. પછી હું આમ રાખું કે આખું મળીને આમ રાખું, એનાથી કોઈ ફરક જ નથી પડતો. કારણ કે તમે સદિશ એ આમે લઈ શકો ને આમે લઈ શકો છો, બે બાજુ લઈ શકો છો. તો આપણે કયો લેવો? તો હું તમને એમ કહું કે આપણે 0 લેવું, કારણ કે ખોટું માઇનસ નિશાની આવે નહીં. હવે માની લો કે હું તમને સમજાવું કે થીટા લેસ ધેન 90 ક્યારે થાય. આપણે કોઈ એક આવું વક્ર પૃષ્ઠ લઈ લઈએ, લાઈક અનિયમિત આકારનો કોઈ ફુગા જેવું સમતલ, અને ક્ષેત્રની અંદર આને મૂકી દઉં. પકડજો. તો જેવું હું એને આવા ક્ષેત્રમાં મૂકી દઈશ, ધારો કે અહીંયા હું મૂકું છું, આ લીટી નથી, આખું એક પૃષ્ઠ મૂક્યું છે. પૃષ્ઠનો જ પ્રશ્ન, આમાં પૃષ્ઠ જ આવવાનું. જો આને તમે આમ સમજી લેતા હો તો પાછું કઈ પસાર જ નથી થતું. એટલે ખરેખર એમ નથી, આ ખબર પડે ને, ખરેખર એ આવા ટાઈપનું છે, એટલે આમાંથી કંઈક પસાર થઈ રહ્યું છે. ઓકે, તો મારું કેવું શું છે ખબર? આમાં આ જ્યાંથી દાખલ થાય ને એ જગ્યાએ ફ્લક્સ છે ને, એ તમે જુઓ કે દાખલા તરીકે હું અહીંયા લઉં તો ક્ષેત્રની દિશા આ થઈ,
ઓકે, એ તો લીટી દોરેલી છે, પણ ક્ષેત્રફળ સદિશ આપણે કીધેલો સપાટીને લંબ હોય, આમ સમજ પડે. તો અહીંયા આગળ તમારું ક્ષેત્ર છે એ આ દિશામાં થયું અને ક્ષેત્રફળ આમ થયું, તો થીટા જો ગ્રેટર ધેન 90 થયું. તમે ઓલી બાજુ બહાર નીકળે ત્યાં આવો, લ્યો આ ક્ષેત્ર અને સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ, ત્યાં તમે કોઈ બી જગ્યાએ જોશો તો થીટા લેસ ધેન 90 જ આવશે. તમે અહીંયા જુઓ તો આ ક્ષેત્રફળ ક્યાં આવે? સપાટીને લંબ, આ સપાટી એને લંબ, તો જો થીટા લેસ ધેન 90 દેખાઈશ. ઇવન ક્યાંક તો તમને કોઈ થીટા 0 થઈ જશે, જો આ ક્ષેત્ર અને આ સપાટી આ ક્ષેત્રફળ સદિશ થીટા 0 થઈ ગયું. એટલે જ્યાંથી ફ્લક્સ બહાર નીકળે ને ત્યાં થીટા લેસ ધેન 90, મતલબ ફ્લક્સ ધન ગણાશે. જ્યાં દાખલ થાય ને કોઈ બી જગ્યાએ લઈ લો, જો અહીંયા ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ, તો થીટા ગ્રેટર ધેન 90 થયો. કોક જગ્યાએ તો હાવ પાય થશે, ક્ષેત્રફળ સદિશ આમ અને ક્ષેત્ર આમ, પાય થઈ જાય. એટલે જ્યાં દાખલ થાય એ ફ્લક્સ તમે આમે લખી શકો થીટા લેસ ધેન 90, એટલે કે બહાર નીકળે, કોઈ બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળે તો ફ્લક્સ આવે ધન, અને થીટા ગ્રેટર ધેન 90 એટલે કે અંદર કોઈ જગ્યાએ દાખલ થાય તો ફ્લક્સ છે રો. હવે આવું કઈ યાદ ન રાખવાનું. જે માણસ કોસ થીટા અને થીટા સમજી લે એને મેળો ન બનાવીએ કે 2-4 જગ્યાએ ઉદાહરણ લઈ. સમજ પડે છે? માની લો કે મેં આને રાખ્યું અહીંયા અને ફ્લક્સ ગોતવાનું થયું, તો આવા કેસમાં 1 એ નથી, 6 એ છે. ભલે એરિયા બધાનો સરખો છે પણ દિશા અલગ અલગ, એટલે સદિશ તો 6 થઈ ગયા. તો 6 બાજુનો અલગ અલગ ગોતીને ટોટલ મારી દો. આ તો સાદો સરવાળો કરીએ, કાંઈ બેઝિક સરવાળો. સાદો એટલે બેઝિક, કારણ કે કોઈક ઋણી હોય કોઈક ધની હોય, પણ આમાં કઈ દિશા તો લેવાની ન હોય. તો એક પછી એક બાજુ લઈએ. દાખલા તરીકે ક્ષેત્ર આમ છે 10 I કેરેટ જેટલું, બરાબર. તો તમને હું એટલું કહીશ કે આમાંથી 4 બાજુ એવી છે જેમાં ફ્લક્સ સંકળાતું જ નથી. કોઈ કહીએ કે કઈ 4 બાજુ? યસ, યસ, કારણ કે 90 ખૂણો થાય. આનો સદિશ એ અને ક્ષેત્ર તો આમ જ છે, ક્ષેત્ર તો બધી આમ જ છે. ઓકે, તો આનો ક્ષેત્રફળ સદિશ 90 ને ખૂણે. ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ આમ 90, ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ આમ 90, નીચે 90. આ કેસમાં થીટા 0 થાય, કારણ કે ક્ષેત્ર આમ અને ક્ષેત્રફળ સદિશ આમ. ઓલા કેસમાં 180 થાય ઓલી બાજુ, કારણ કે ક્ષેત્રફળ સદિશ આમ અને ક્ષેત્ર આમ છે. એટલે ટોટલ ફ્લક્સ 0 થાય આમાં. ઓલી 4 નું તો 0 જ છે. હવે આનું કેટલું? ઈ એક cos 180, તો cos 180 -1 થાય. અને આનું કેટલું? ઈ એ cos 0, ઈ પ્લસ ઈ એ થાય, એટલે એક પ્લસ ઈ એ થાય ઓલી બાજુની સાઈડનું, અને આ બાજુની સાઈડનું માઇનસ ઈ એ થાય. એટલે ટોટલ ફ્લક્સ થઈ ગયું 0. ઇવન માની લો કે હું આવું કોઈ પૃષ્ઠ રાખું, આવું. આ તમને પહેલા આખામાં લાઈનો દેખાવી જોઈએ, પછી જ થાય. પછી કલ્પના કરો અંદર પાણીનો ગળગળિયો નીકળતો હોય. હવે ફ્લક્સ ગોતવું છે ટોટલ. તમારે 3 સપાટી છે, એક આ અને એક આ. પહેલા આનો વિચાર કરો. આનો ક્ષેત્રફળ સદિશ આખાનો એક નો થાય, એટલે ટુકડા વિચારવાના. આ ટુકડાનો આમ, આ ટુકડાનો આમ, ઓલી બાજુના ટુકડાનો આમ, આ ટુકડાનો આમ. તો તમને ખબર પડે ગમે એ જગ્યાએ તમે રાખશો, ક્ષેત્ર આમ છે એટલે આ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ ગમે ત્યાં તમે લેશો, થીટા કેટલો આવે? 90, એટલે ફ્લક્સ 0 થઈ જાય. એટલે આનું ફ્લક્સ 0, એકનું પત્યું. હવે આનું લ્યો, ક્ષેત્રફળ πr², ક્ષેત્ર 10 I કેરેટ, ત્રિજ્યા આપું તો πr² ગોતી એકાય, થીટા 0, એટલે એ ધન થશે. હવે ક્ષેત્ર અહીંયા છે 10 I, તો અહીંયા 10 I જ છે. અહીંયા πr², અહીંયા πr² ઈ જ છે. ખાલી અહીંયા થીટા કેવો થાય? 180. તો એટલે જેમ જ થવાનું પ્લસ ઈ અને માઇનસ ઈ. આની હારી સંકળાયેલું ફ્લક્સ અહીંથી ટોટલ 0 થયું. કોઈ પૃષ્ઠને હું આમ રાખું, બતાવો ફ્લક્સ.
ઉભો થા. યસ, ફ્લક્સ બતાવ. આમાંથી પસાર થતું ફ્લક્સ. એ મગજ મેટ. આ ઈ એ કોસ થીટા કર. થીટા કેટલો થશે? થીટા અહીંયા વાંચ, બંધ નહીં કર મગજ યાર. આઈ એમ વિથ યુ. બોલ ગુજરાતી. આ સદીશી આંગળીથી બતાવે કઈ બાજુ છે. સદીશી એટલે આ દોર્યા ઈ લીટા બધા. હા, આનો સદીશી એ બતાવ. એ કઈ બાજુ હોય? નિયમ હું સદીશ એની દિશા કઈ હોય? અરે યાર, એની દિશા કઈ હોય એમ કહું. હે, ગુજરાતી આખું વાંચ. હવે બતાવ. હવે ચાપડ પડશે ખોટું કર્યું તો. આ ક્ષેત્રફળ દેખાય છે તો ક્ષેત્રફળ સદીશ કઈ બાજુ આવે? તો નોનસેન્સ આમ કેમ કહેતો હતો? તું જે રીતે ઊંઘે છો ને એ બતાવે છે કે તારે કઈ ઉતરતું જ નથી, તારે ઉતારવું નથી. અરે વાંચવાનું કઈ એમ અડધું વાક્ય વાંચે છે. અને શરમ તો છે નહીં સહેજી. નામ શું તારું? બેઠ. હજી મૂલ્ય પૂછું આવડશે નહીં કઈ? કેતો આમાં મૂલ્ય શું આવે ફ્લક્સનું? બીજા કોઈ નહીં. શું કામ? કોસ 90 કેટલા થાય? એટલે 0. હવે ઇન કેસ હું આને આમ અડધું બહાર ખેંચી લઉં તો 0 જ જવાબ આવે ને. ભલે ને અડધામાંથી પસાર થાય, જ્યાં પસાર થાય ત્યાં ફ્લક્સ છે. પણ છે એનું સૂત્ર વાપરો તો 90 ખૂણો આવે છે. પછી હું આને આમાં ગમે એટલું આમ ફેરવીને કેમથી શું ફરક પડે તમને? તમારો થીટા છે 90 જ રહે છે. માતાજી, એટલે આ બધી વસ્તુ મગજમાં રાખજો. આખી માથાકૂટ આના ઉપર હાલવાની છે આજે. બરાબર છે? એટલે ક્યારે ધન ક્યારે ઋણ આપણે લેટ અસ સી. થીટા લેસ ધેન 90 અને થીટા ગ્રેટર ધેન 90 તો ઋણ થશે. ઓકે, તમને એવા અમુક આ એક વક્ર પૃષ્ઠ બતાવ્યું, અહીંયા બતાવ્યું, એવું પછી દાખલ થાય એ જગ્યાએ તમને ગ્રેટર ધેન 90 આવે છે એટલે એ ઋણ થશે. બહાર નીકળે ત્યાં લેસ ધેન 90 આવે એટલે એ ધન થશે. પછી માની લો કે નીચે ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર બહાર નીકળતું દેખાડ્યું, ન્યાય તે કોઈ પૃષ્ઠ રાખ્યું તો ત્યાં એ જ આવશે. જ્યાં બહાર નીકળે ત્યાં ધન જ આવશે, દાખલ થઈને ઋણ જ આવશે. એ કોઈ તમારે ચેક કરવાની જરૂર નથી. હવે આ ટેક્સનો 24મો MCQ. રકમ પ્રમાણે માઇનસ સતત ચાલુ કરો. તમે એવું પ્રૂવ કરી દીધું છે કે તમને તમારી મેળે ન આવડે. આટલા વર્ષોના અભ્યાસને અંતે એક વસ્તુ હાંસલ કર્યું કે આપણને કોઈક શીખવાડે તો આપણને આવડે. એ જ મોટી સમસ્યા છે. ઇમેજિનેશન કરો, 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર. 100 એટલે તરત ખબર પડે કે આ અચળ છે. મેં 100 XI કેરેટ આમ આપ્યું હોય ને તો અચળ ન કહેવાય. ખબર પડે? x બરાબર 1 જગ્યાએ 100 હશે, x બરાબર 2 એ પહોંચો ત્યાં 200 હશે, એમ થાય એનો મતલબ. પણ કોઈક આંકડો આપે એનો મતલબ એ થાય કે એ અચળ છે. એ z દિશામાં છે એટલે કલ્પના કરો આમ થયું. બરાબર? એટલે આ ક્ષેત્ર રેખા મેં આમ દોરીએ ને, એટલે તમારે આમ પ્રવાહ હાલ્યો આવે એમ જોવાનું. હવે એક ક્ષેત્રફળ રાખ્યું જેની બાજુ 10 સેન્ટીમીટર છે એટલે ક્ષેત્રફળ 10 × 10 થાય. એ કઈ રીતે રાખ્યું એ જુઓ તમે. એ કઈ દેખાડશે નહીં તમને, કહેશે XY સમતલ એ આમ રાખ્યું. ફ્લક્સ ગોતો. એ તમને આપ્યો છે 100, એ આપ્યો 10 × 10 10⁻² કરવાનું. પછી હવે થીટા કહેવાનો આવશે. શું બધા જો મિસ્ટેક થઈને તો આવ્યું સમજ્યા આ વખતે. એટલે પેલા નક્કી કર ક્ષેત્ર કઈ બાજુ છે. થીટા કોની કોની વચ્ચે હોય? સદિશ. હું કવિ સાંભળવાનું. સદિશ એ અને સદિશ ઈ. એટલે પેલા તારે શું જોવાનું હોય? સદિશ એ કઈ બાજુ છે આનો? આમ. બરાબર? હવે ઈ કઈ બાજુ? એ રકમમાં લખ્યું છે. પેલું વાક્ય વાંચ. તો ઈ કઈ બાજુ થયું? એટલે કઈ થયું? અંગૂઠો બધા. તો બે એક દિશામાં છે. થીટા કેટલો આવશે? હા, તો ઈ એ cos 0 જવાબ આવી ગયો. ધેટ્સ ઇટ. ઓકે. પણ આના દાખલામાં ધારો કે તમને એમ કીધું કે YZ સમતલમાં રાખ્યું છે પૃષ્ઠ, આ Y ને આ Z, તો થીટા 90 થાય, કારણ કે આ સદિશ A અને ક્ષેત્ર એણે આમ આપ્યું છે. બરાબર છે? હવે એની જેવા જેટલા છે એટલે હું હોમવર્કમાં આપું છું, સમજી લેજો.
એટલું તો તમને કલ્પના થવી જોઈએ કે આ બધું હું કહેવા માંગી. એક આ નળાકાર વાળો મેં હમણાં કરાવ્યો ઈ. પણ એમાં એક વાત તમને કરી દઉં કે મેં નળાકાર રાખ્યો એમાં આવી સ્થિતિ છે. અહીંથી દાખલ થાય છે, અહીંથી બહાર નીકળે એટલે અહીંયા 180 થાય, અહીંયા 0 થાય. માની લો કે મેં એવું કર્યું હોય કે આ નળાકાર છે ને એમાં અહીંથી આમ ક્ષેત્ર હોય, સેમ જ તે અહીંથી આ ડાયરેક્શન હોય. આ એરિયા તો બેનો સેમ જ છે. આ સપાટી પર તો 0 જ થશે કારણ કે ક્ષેત્રની ડાયરેક્શન કામ છે ને કામ છે. તો જે આ સપાટી છે એમાં તો θ 90 જ થાય કારણ કે આમ લ્યો કે આમ લ્યો કે આમ લ્યો ગમે એમાં કામ છે આપણું ક્ષેત્ર કા આમ છે તે 90 સમજાય છે ને. એટલે આની હારી તો ફ્લક્સ સૂત્રથી 0 હશે. દ્રશ્ય જોને ખબર પડે આમાંથી તો કાંઈ પસાર થતું જ નથી એક કે જગ્યાએથી. પણ આ કેસની અંદર સદિશ એ આમ થયો અને સદિશ ઈ તે આમ થયો એટલે θ 0 થયું એટલે ફ્લક્સ φ = E cos 0 થાય. આ કેસમાં θ 0 થયું. ખબર પડે? હું અહીંયા નળાકાર રાખું તો એમાં અહીંયા 0 થાય, અહીંયા 180 થાય. સદિશ એ અને સદિશ ઈ આમ છે. અહીંયા જો સદિશ ઈ તે આ બાજુ છે અને સદિશ એ તો આમ છે જ તે. એટલે અહીંયાથી θ 0 એટલે ફ્લક્સ φ = E જ આવે અને આન્સર 2E થાય. સમજ પડી? એટલે 2πr² એવો જવાબ આવી કે જો ક્ષેત્ર મેં ઈ ટાઈપનું આપ્યું હોય તો. SLP નો આ 90 નંબર. જો સમતલ દેખાય સામે, સીધું શટર નહીં પાડો, ક્ષેત્ર આમ દેખાય, ક્ષેત્રફળ સદિશ આમ થાય, 90 જ થાય. પછી એની પછીનો છે એમાં તમે બીજા થીટાનો આડાવડો જો, તમારે ઈ થીટા સૂત્રમાં નથી આવતો, એને બતાવ્યું એ નથી આવતો, સમજ પડે ને. તમારે કયો આવે કે આ તમારું પૃષ્ઠ છે અને આ ક્ષેત્ર છે, તો પૃષ્ઠનો સદિશ આમ આવે, ક્ષેત્રનો દોરીને આપ્યો તો આ અને આ તો 90 જ થાય ને. અહીંયા આપ્યો એ તમારો થોડો થયો, તમારે તો સદિશ એ લેવાનો છે. સમજ પડે છે ને. પછી આ કેસમાં એમણે શું કર્યું ખબર? તમારું જે ક્ષેત્ર છે ને એ ઉપરની દિશામાં દર્શાવ્યું. આ છે SLP નો 41. રકમ જુઓ તમે. રકમમાં એવું બતાવે છે કે પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ એટલે એ આપી દીધું 0.2 મીટર². અને પછી એને 2 ન્યૂટન પર કુલમ તીવ્રતામાં રાખ્યું એટલે તીવ્રતા આપી દીધી. એમણે જે માહિતી આપી છે કે 30 ડિગ્રીને ખૂણે રાખ્યો એમ કીધું ને, તો હાલો મને કહેજો અહીંયા કેટલો આંકડો લેવાનો? 2. ઓકે, ગુડ. એ 0.2 થીટા હે cos 30. જો ક્યાં મિસ્ટેક તમે કરો છો, તમે વળગી નથી રહેતા સૂત્રને. સૂત્રમાં ખૂણો કોની હારીનો છે આ મેં લખીને આપ્યું કે થોડું આવું હું કરું. સદિશ એ અને સદિશ ઈ. એ એટલે શું છે? પૃષ્ઠ છે કે પૃષ્ઠ સદિશ? પૃષ્ઠ સદિશ. તો એણે 30 નો ખૂણો જે આપ્યો છે એ પૃષ્ઠએ 30 બનાવ્યો એ આપ્યો, પૃષ્ઠ સદિશે બનાવ્યું નથી આપ્યો. એટલે દાખલા તરીકે આ પૃષ્ઠ હોય તો એમણે જે ખૂણો આપ્યો છે એ આણે બનાવેલો 30 આપ્યો, આ ક્ષેત્ર સાથેનો. સમજ પડે? પૃષ્ઠ એ પોતે તો પૃષ્ઠ સદિશ તો આમ આવે ને મોટા, તો આ ખૂણો તો 60 થાય ને. એટલે તમે પછી બીજો ખૂણો લે, જે બતાવી થોડા લઈ શકશો એમ કહું છું, તમને ખબર પડે એટલે લખિત આપું છું કે પૃષ્ઠ સદિશ અને ક્ષેત્ર સદિશ એની વચ્ચેનો થીટા છે એ આ સૂત્રમાં આવે છે. ઓકે. પછી અમુક જે કોમન છે આ મેં સમઘન વાળું જ લીધું. હમણાં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, ખબર છે? ક્ષેત્ર આમ હતું અને આપણે આમ રાખ્યું, 4 માં 0 થતું હતું. એ કઈ 4 બાજુ? ઓકે. અહીંયા આમ માઇનસ થાય અને અહીંયા પ્લસ થાય, એમ કરીને 6 નું 0 થાય. પણ એ પ્રશ્નને હવે હું ચેન્જ કરું છું. કેવી રીતે ચેન્જ કરવું એ તમને કહું કે ક્ષેત્ર જે છે પહેલા આપણે આ લઈ લઈએ સમઘન. ઓકે.
સમઘનમાં તમને પહેલા એનું સાહિત્ય મેથેમેટિકલી તમે સમજો. માની લો કે હું સમઘન આમ પકડતો હોઉં ને, અને માની લો કે આ ઉગમ બિંદુ છે આવડું આ, તો તમને ખબર પડવી જોઈએ કે આ એક્સ અક્ષ થાય, આ ઉગમ બિંદુથી ત્રણે ત્રણ અક્ષ નીકળે, આ વાય અક્ષ થાય અને આ ઝેડ અક્ષ થાય. ધારો કે એલ લંબાઈ છે આની, તો આ જે આખી આખી સપાટી છે ને એ એક્સ બરાબર એલ કહેવાય. કારણ કે ઉગમ બિંદુ અહીંયા, ત્યાંથી બધા એલ અંતરે જ આવ્યા, આ બધા અહીંથી બધા એલ અંતરે જ આવે. પછી આ આખી સપાટી એ વાય બરાબર, ઉભો થઈ જા, હા હાલો ઉભો થઈ જા, પાછળ ઉભા રહી જા, હાલો ફટાફટ. માણસો બગાસા છુપાવવાની એક્ટિંગ કરે, આ ઊંઘતા પકડાઈ ગયો એની એક્ટિંગ કરી. તમે સમજો શું મને? એની હું એક્ટિંગ કરી ખબર? બરાબર મારું ધ્યાન ગયું તો એની આંખે આમ થઈ એમ, પછી મારું ધ્યાન ગયું એટલે પછી કેટલી ઘણી આમ જ રાખી, હાથી કે આમ 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 કરે. હા હા હા, બહુ મારો બાપલ્યો બહુ ડાયો. આ બાજુથી થોડાક વધારે વાળ કપાઈ ગયા, એ કંઈક આમ ભૂલ પડી ગઈ છે. હા હા, ઊંઘ નો કોન્ફિડન્સ આવી જાય ને કે તું જાગી એકીશ, પછી બે જાય તારી મેળે, બરાબર? તને પૂરી આઝાદી. નથી કોન્ફિડન્સ કે છે? છે હે? હું નથી આવતો બે જાય ક્યાં આપણે તારી રેવું રાખી, પણ નેન્યા નથી તે. હવે સીધી પનિશમેન્ટ આવશે જો ઊંઘ આવી તો, અને પ્રશ્નો સીધા તમને જ પૂછવામાં આવશે. ઓકે, એટલે હવે બે ત્રણ દી નહીં આવે, તમે જોજો ને. અહીંયા વટ મંડ તમે તમારે પૂછવું એ પૂછી લો, એમ હોવું જોઈએ, સમજો ને, બીવાનું ન હોય યાર. હવે સમજો પાછા જ્યારે આ ઉગમ બિંદુ છે, અહીંથી ઉપર એ વાય એમ કહેવાય, તો આ બધું વાય બરાબર એલ સમતલ કહેવાય. કારણ કે આની ઉપર જે કણ હશે એનો વાય એમ તો એલ જ હશે. પછી આ છે ને એ અહીંથી ઉગમ બિંદુ વાળાથી કેટલો આમ છે ઝેડ બાજુ, તો ઝેડ બરાબર એલ કહેવાય. આ આખું આખું સમતલ છે, એ સમજ પડે? આ છે તો આનું હું કહેશું કયો હાલ, આની ઉપર કોઈ પણ હશે એમાં એક્સ બરાબર 0 હશે, કારણ કે એક્સ બાજુ સહેજે નથી. આની ઉપર કોઈ પણ કણ હશે એમાં ઝેડ બરાબર 0 થાય. તમને ખબર ને, આ ઝેડ બરાબર 0 ને આ ઝેડ બરાબર એલ, આ એક્સ બરાબર 0 ને એક્સ બરાબર એલ. આ મેં પકડ્યું એ વાય બરાબર 0 અને ઉપર છે એ વાય બરાબર એલ. એટલું સમજાય કે નથી સમજાતું? કારણ કે કોઈક માહિતી એવી રીતે આપશે, તમને આમ નહીં આપે પકડી. આ તો હું આવા બધા જાદુગરની જેમ બધા સાધન સામગ્રી સાથે આવું છું, બાકીના બધા નવરા હોય. તો તમને આ રકમ જે આપવામાં આવી છે એની અંદર આવું એક સમઘન આપવામાં આવ્યું. ક્ષેત્રની માહિતી આવી રીતે આપવામાં આવી છે. એનો એક્સ ઘટક આલ્ફા એક્સ રેઝ ટુ 1/2, વાય ઘટક 0 છે અને ઝેડ ઘટક એ 0 છે. મતલબ ક્ષેત્ર ટોટલી એક્સ બાજુ જ છે, એટલું તો ખરું. પણ અહીંયા એ અચળ નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 આપ્યું તો 800 એક્સ રેઝ ટુ 1/2. મીન્સ શું થાય? આ તો ઠીક છે, ઉગમ બિંદુ પર નથી રાખ્યું, એને અહીંયા ઉગમ બિંદુ રાખ્યું છે, કાંઈ વાંધો નહીં. તો આપણને આમ છે, ઓકે. અને આ ડિસ્ટન્સ એ આપ્યું અહીંથી, આ બાજુથી એ છે, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સમતલ કહેવાય. આવડું આ ઉગમ બિંદુથી એક્સ બાજુ કેટલે આવે? આખું સમતલ આવડું આ એ જેટલું. અને આ હલો, તો ઈ સમતલ આખે આખું એક્સ બરાબર 2a કહેવાય. હવે ક્ષેત્ર આમ છે એટલે ઓલી ચાર બાજુનું ફ્લક્સ તો 0 થઈ ગયું. આપણે અગાઉ કર્યું હતું આનું 0, આમાં 90 એટલે 0, આમાં 90 એટલે 0, આમાં 90 એટલે 0. આ બેનું જ લેવાનું થાય. આમાં 180 ખૂણો થશે અને આમાં 0 ખૂણો થશે. પણ એ બેમાં ક્ષેત્ર બદલાઈ જશે. દાખલા તરીકે આ સપાટી તમે લેવા જાઓ તો ક્ષેત્ર ઈ 800 ગુણ્યા e રેઝ ટુ 1/2 આવે, કારણ કે ત્યાં x બરાબર એ છે, સમીકરણમાં x છે. આ સપાટી લેવા જાઓ તો ત્યાં ક્ષેત્ર 800 ઇન્ટુ 2a રેઝ ટુ 1/2 છે. બસ પછી એરિયા તો a સ્ક્વેર જ છે. એટલે તમારું ટોટલ ફ્લક્સમાં અહીંયા આ ક્ષેત્ર 800 ઇન્ટુ a રેઝ ટુ 1/2
ક્ષેત્રફળ એ સ્ક્વેર અને કોસ 180 એટલે -1. અહીંયા કોસ 180 આવે ને, ક્ષેત્ર આમ છે ને ક્ષેત્રફળ સદિશ આમ છે. આ બાજુ આવો તો ત્યાં ક્ષેત્ર, હું એ કોસ થીટા મૂકું છું યાર, 2a⁻² છે, ક્ષેત્રફળ એ સ્ક્વેર જ છે અને ત્યાં કોસ 0 1 છે. આનું સાદુરૂપ આપીને જવાબ દેવાનો. 0 ન થયું, આપણે 0 એટલે થયું તો આનું બેયનું તે, કારણ કે અહીંયા ક્ષેત્ર હતું એ જ અહીંયા હતું. અહીંયા માઇનસ ઈ થાય ને અહીંયા પ્લસ ઈ થાય એટલે 0 થઈ ગયું હતું. આમાં ફરક છે ને, અહીં કરતા અહીંયા ક્ષેત્ર વધારે છે એટલે આ ઋણ છે એ ઓછું છે અને ધન છે એ વધારે છે એટલે જવાબ કંઈક ધન આવશે. પણ આવશે જવાબ, એમ કહું છું, સમજાય? આનો આ દાખલો હું જો ટ્વિસ્ટ કરું તો હું ક્ષેત્ર ઉપર બતાવી દઉં. એમાં અહીંયા એક્સ મેં આપ્યું હતું, એની જગ્યાએ હું ત્યાં વાય કે એવું કંઈક સમીકરણ આપી દઉં, એવો એક બતાવું તમને. જો એસએલપી નો બીજો છે આ, એમાં જો કેવી રીતે સમઘન મૂકવામાં આવ્યો છે જોજો. પેટીની બાજુઓ x બરાબર 0 એટલે આવડી આ બાજુ, આ x બરાબર l, મેં પકડ્યું y બરાબર 0, ઉપર હોય y બરાબર l. મારી સાઈડ આ છે એ z બરાબર 0 અને આ z બરાબર l. આમ છે, એને ટૂંકમાં આઘું નથી રાખ્યું, અહીંયા જ રાખ્યું છે એક્ઝેક્ટલી, બરાબર? એટલે પહેલી સપાટી અને પાછું ક્ષેત્ર આ વખતે આમ નથી, ઉપર છે. ઉપર ક્ષેત્ર હોય તો કઈ ચાર બાજુનું 0 થાય, બરાબર ને? કારણ કે ઉપર હારી આને 90 થાય, ઉપર હારી આને 90 થાય, ઉપર સાથે આને 90 થાય, ઉપર સાથે આને 90 થાય, ઉપર સાથે આને 0 થાય ને આને 180 થાય. ઓકે, હવે આમાં y = 0 જ છે, આ મેં પકડ્યું, અને આ y = l છે એટલે આનું ફ્લક્સ તો આમેથી 0 થશે સૂત્ર પ્રમાણે. શું કામ? ક્ષેત્રનું સૂત્ર જે એમણે આપ્યું છે એ ક્ષેત્ર આવું આપ્યું છે, E = E0y/a × j². તો આ સમતલ નીચેનું તમે લેવા જશો એમાં y જ 0 છે એટલે ફ્લક્સ 0 થઈ ગયું. ઉપરનું લેવા જશો ત્યાં આગળ y ની વેલ્યુ l લેવાની છે. ઓકે, ડોટ ગુણાકાર કરી નાખો તો હાલે એમ છે. દાખલા તરીકે ઉપરની સપાટી માટે φ મેળવવું હોય તો E ડોટ a કરો તો E એટલે E0, ત્યાં y ની વેલ્યુ કેટલી છે l, આમ થયું. ડોટ ક્ષેત્રફળ છે એ l² થશે ઇન્ટુ j² આવે ઉપર, j ડોટ j 1 થાય એટલે જવાબ આવી ગયો. સમજ પડી? એક બીજો પ્રશ્ન એનસીઈઆરટી કોર્નરનો 8મો, એની અંદર રકમ આપવાની પદ્ધતિ આખી થોડીક ચિત્ર વિચિત્ર છે, તમને આમ સમજાય છે નહીં, જરા ટ્રાય કરો તો સમજવા. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આખામાં સમાન છે, 200 I જેટલું, પણ x > 0 માટે +200 I, x < 0 માટે, એટલે આ ધારો કે ઉગમ બિંદુ હોય અહીંયા, તો નળાકાર તમારો આમ છે, અહીંથી અડધું આમ x > 0 થયું, આ x ઋણ એમ, તો અહીંયા ક્ષેત્ર આમ છે 200 I અને અહીંયા ક્ષેત્ર આમ 200 I છે. ખબર પડી? આ બધા દાખલામાં બે પ્રશ્ન પૂછેલા, ફ્લક્સ અને અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર. એટલે અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છે ને એ અત્યારે હું નથી લેતો, એ હું આગળ લેવાનું, ત્યારે ફરીથી આ પ્રશ્ન આવશે પાછા, પછી એક સ્ટેપનો જ આવશે પ્રશ્ન. મેઇન કેટલું ફ્લક્સ છે એ મેઇન પ્રશ્ન છે. તો આમાં તમને ખબર પડી, પહેલા આ સપાટીનું ફ્લક્સ કીધું, એક સપાટીનું માગ્યું, નળાકાર છે તો એની ફરતે કેટલું ફ્લક્સ હશે. હલો, તમારે મૂંઝાઈ નહીં જવાનું, જો દ્રશ્યમાં દેખાય છે કે એમાંથી કઈ પસાર નથી થતું, અને સૂત્રમાં ખબર પડે કે 90 જ આવે દરેક જગ્યાએ, કોઈ બી જગ્યાએ આ પૃષ્ઠ સદિશ થયો અને ક્ષેત્ર આમ છે, અહીંયા ત્યાં આમ છે, તો આ બધા 90 જ થાય ને. 90 ને મેક શ્યોર કરો કે 90 થાય છે, બરાબર? અને cos 90 0 થાય. પછી આનું શોધવાનું કહેશે તો E એ cos 0 થાય, આનું શોધવાનું કહેશે તો -E એ cos 0 થાય, -E થશે, cos 180 થશે. એટલે ટોટલ ફ્લક્સ માગે તો 2E થશે. આમાં cos 0, અહીંયા cos 0 છે, યસ, 180 નથી, અને આમાં કાંઈ નથી, એટલે 2E જેટલું આવશે. આનું E અને આનું E. E એ cos 0, ઓલે પણ અહીંથી cos 0. ઓકે,
એક પ્રશ્ન બાકી રાખ્યો છેલ્લો કે અંદર કેટલો વિદ્યુત ભાર હશે. એ ફરીથી પાછો પ્રશ્ન હું લઈશ આજે જ તે.